નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। રાતના 2 વાગ્યા હતા। આખા ઘરમાં અંધારું છવાયેલું હતું। બધા ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા, પણ શારદા માની આંખ અચાનક ખુલી ગઈ। તેમને સખત તરસ લાગી હતી। તેમણે પાસે રાખેલો પાણીનો જગ ઉપાડ્યો, પણ તે ખાલી હતો। ધીમા અવાજે પોતાની જાત સાથે બબડ્યા, લાગે છે વહુ આજે પાણીનો જગ ભરવાનું ભૂલી ગઈ। ધીમે ધીમે ચાલતા તેમણે જગ ઉપાડ્યો અને રસોડા તરફ આગળ વધ્યા। જેવું તેમણે રસોડામાં પગ મૂક્યો, ત્યાંની હાલત જોઈને તેમનું મન ખરાબ થઈ ગયું। ચારે બાજુ વસ્તુઓ વેરવિખેર પડી હતી। ગેસ પર તેલના છાંટા જામી ગયા હતા। જમીન પર શાકભાજીના ટુકડા પડ્યા હતા। બધી બાજુ ગંદકી ફેલાયેલી હતી, જાણે દિવસભરના કામ પછી કોઈએ સફાઈ કરવી જરૂરી ન સમજી હોય। શારદામાએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું, હવે તો આ રોજની વાત થઈ ગઈ છે। રસોડાની દુર્ગંધથી તેમને ગૂંગળામણ થઈ, પણ તેમ છતાં તેમને પોતાની જાતને સંભાળી પહેલા ગ્લાસમાં પાણી ભર્યું અને ધીમે ધીમે ઘૂંટ ભરવા લાગ્યા। પછી અચાનક તેમની નજર સિંકમાં પડેલા વાસણો પર પડી। વાસણોમાં એઠું ખાવાનું ચોંટેલું હતું, જેનાથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી। એક ક્ષણ માટે વિચાર્યું કે છોડી દઉં, પણ પછી તેમની અંદરની માં જાગી ઉઠી। સવારે જો વહુ ઉઠીને જોશે તો ટોણા જ મારશે। એના કરતાં સારું છે કે હમણાં જ સાફ કરી દઉં। તેમણે નળ ચાલુ કર્યો અને વાસણો ગવા લાગ્યા। ઠંડા પાણીથી હાથ ધ્રુજવા લાગ્યા, પણ તેમણે સફાઈ ચાલુ રાખી। એક પછી એક બધા વાસણો ધોઈ નાખ્યા। જોત જોતા મહાસિંક ચમકવા લાગ્યું। તેમણે પોતાની કમર સીધી કરી અને ઊંડો શ્વાસ લીધો। થાક તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ મનને થોડી શાંતિ મળી કે ઓછામાં ઓછું રસોડું હવે સાફ થઈ ગયું હતું। હવે તેમના પગ ધ્રુજવા લાગ્યા હતા। ઉંમરના આ પડાવ ઉપર આટલી વાર ઊભા રહેવું તેમના માટે સહેલું ન હતું। પછી પાણીનો જગ ભર્યો અને ધીમે ધીમે ઓરડા તરફ જવા લાગ્યા, પણ દિલમાં ફરી એ જ વેદના હતી। શું એક માનું જીવન ફક્ત બીજા માટે જ હોય છે? શું કોઈ મારા વિશે પણ વિચારશે? ઓરડામાં જઈને તેમણે પથારી પર સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ કોસો દૂર હતી। આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમણે પોતાની જાતને સંભાળી લીધી અને વિચારવા લાગ્યા, સવાર થશે એટલે ફરી એ જ બધું શરૂ થશે। એ જ ટોણા, એ જ અવગણના। સવારનો આછો પ્રકાશ ઓરડામાં ફેલાઈ રહ્યો હતો। શારદામાં રાતના થાકને કારણે હજુ સરખી રીતે ઉઠી પણ નહોતા શક્યા કે અચાનક તેમની વહુ સવિતા ઓરડામાં આવી। તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો। તેણે તીખા સ્વરમાં કહ્યું, માજી, તમને જરા પણ શરમ નથી? તમે આટલા નીચે ઉતરી જશો એ તો મેં વિચાર્યું પણ નહોતું। શારદામાં તેની વાતો સાંભળીને આશ્ચર્યથી તેને જોવા લાગ્યા। હવે એવું શું કરી દીધું મેં કે તું આટલું સંભળાવી રહી છે? તેમણે ધીમેથી પૂછ્યું। સવિતાએ કમર પર હાથ રાખીને ટોણું મારતા કહ્યું, જુઓ માજી, હું સ્પષ્ટ પૂછી રહી છું। મને ગોળ ગોળ વાતો કરવાની આદત નથી। શારદામાં કંઈક કહેવા જઈ રહ્યા હતા કે ત્યાં જ સવિતા વચ્ચે બોલી પડી, તમે રાત્રે રસોડામાં ગયા હતા? પહેલાં એ કહો। શારદામાએ માથું હલાવીને કહ્યું, હા, મને તરસ લાગી હતી અને જગમાં પાણી ન હતું, એટલે… તેમની વાત હજુ પૂરી પણ નહોતી થઈ કે સવિતા જોર જોરથી બૂમો પાડવા લાગી, રાહુલના પપ્પા, જલ્દી આવો, જુઓ તમારી માના લક્ષણ, અને રાધા, તું પણ આવી જા। સવિતાને આ રીતે બૂમો પાડતી જોઈ શારદામાં ગભરાઈ ગયા। તે ગભરાયેલા અવાજમાં બોલ્યા, વહુ, એવો શું કરી દીધો મેં કે તું બધાને બૂમો પાડી પાડીને બોલાવી રહી છે? સવિતા ગુસ્સાથી આંખો ફેરવીને બોલી, આવા દો પહેલાં બધાને, પછી તમને જાતે જ ખબર પડી જશે। સવિતાનો જોરદાર અવાજ સાંભળીને તેનો પતિ વિજય અને તેની દેરાણી રાધા પોતાના પતિ મહેશ સાથે તરત જ શારદામાના ઓરડામાં આવી ગયા। વિજયે અંદર આવતા જ ગુસ્સામાં કહ્યું, શું થયું સવાર સવારમાં? આટલું શોર કેમ મચાવી રહી છે? મહેશ પણ આશ્ચર્યથી સવિતા તરફ જોતા બોલ્યો, હા ભાભી, કહો તો ખરા, માના ઓરડામાં બધાને કેમ બોલાવ્યા? સવિતા કમર પર હાથ રાખી ગુસ્સાથી બોલી, તમે લોકો જાતે જોઈ લો, હું તો બસ પૂછવા માંગુ છું કે આપણી માજી અડધી રાત્રે ચૂપચાપ રસોડામાં શું કરવા ગયા હતા? શારદામાં આ આરોપો સાંભળીને સ્તબ્ધ રહી ગયા। તેમણે સંયમિત અવાજમાં કહ્યું, હું ચૂપચાપ નહોતી ગઈ વહુ, મને તરસ લાગી હતી અને જગમાં પાણી ન હતું એટલે રસોડામાં પાણી લેવા ગઈ હતી। સવિતાએ ટોણા મારતા કહ્યું, અરે વાહ, પાણી લેવા ગયા હતા કે પછી મારા રસોડામાં ડોકિયા કરવા? આમ પણ પાણી ભરીને રાખવું તો મારું કામ હતું, તમારું નહીં।
અને જો જગ ખાસ હતો તો દિવસમાં કેમ ન જોયું? નરેશે માથું પકડીને કહ્યું, સવિતા, માં ફક્ત પાણી લેવા ગયા હતા, એમાં આટલો હોબાળો કરવાની શું જરૂર છે? પણ સવિતા ક્યાં માનવાની હતી? તેણે વધુ તીખો સ્વર અપનાવીને કહ્યું, પાણી લેવા ગયા હતા તો ફક્ત પાણી લઈને આવત, પછી રસોડામાં સફાઈ કેમ કરવા લાગ્યા? આ સાંભળીને રાધા પણ પોતાની જેઠાણીની હામાં હા મિલાવતા બોલી, બિલકુલ ભાભી, ખબર નહીં માજીને રાત્રે જ સફાઈ કરવાનો શોખ કેમ ચડ્યો? મહેશ, જે અત્યાર સુધી ચૂપ હતો, ખીજાઈને બોલ્યો, અરે ભાભી, એમાં આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? માએ થોડા વાસણ ધોઈ નાખ્યા તો શું ખોટું કર્યું? સવિતાએ ગુસ્સાથી તપીને કહ્યું, જો સફાઈ આટલી જ ગમતી હોય તો આખો દિવસ હાથમાં સાવરણી પોતું પકડી રાખે, પણ મારા રસોડામાં ડોકિયા ન કરાય. શારદામાં પોતાના જ બાળકો અને વહુઓના આ પ્રકારના વ્યવહારથી અંદર સુધી ભાંગી પડ્યા. તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા, પણ તેમણે પોતાની જાતને સંભાળતા કહ્યું, મેં કોઈ ખોટું કામ નથી કર્યું વહુ, બસ ગંદકી જોઈને રહેવાયું નહીં એટલે વાસણ સાફ કરી દીધા. પણ સવિતા અને રાધા બંને પોતાની જીદ પર અડગ હતી. તે પોતાની સાસુની કોઈ પણ સફાઈ સાંભળવા તૈયાર ન હતી. વિજય અને મહેશ એકબીજાને જોતા રહ્યા, પણ કોઈએ પોતાની માનો પક્ષ ન લીધો. શારદામાની આંખોમાં દર્દ સ્પષ્ટ છલકાઈ રહ્યું હતું. તે વિચારવા લાગ્યા, શું ખરેખર હું આ ઘરમાં ફક્ત એક નોકરાણી બનીને રહી ગઈ છું, જ્યાં મારા દરેક કામને શંકાની નજરથી જોવામાં આવે છે? સવિતા હજુ ચૂપ ક્યાં રહેવાની હતી? તેણે વધુ ઊંચા અવાજે બૂમ પાડતા કહ્યું, સફાઈની વાત તો ઠીક છે, પણ મારા રસોડામાં 2000 રૂપિયા રાખ્યા હતા, એ પણ એમણે સાફ કરી દીધા. જો પૈસા જોઈતા હતા તો મારી પાસે માંગી લેત, પણ આ ઉંમરે ચોરી કરી એ શું એમને શોભે? સવિતાની આ વાતે જાણે આખા વાતાવરણને વધુ ઝેરી બનાવી દીધું. ઘરમાં નાના બાળકો છે, તેઓ શું શીખશે માં? હું તો સાચે જ કંટાળી ગઈ છું. તમારી આ હરકતોથી તેણે પોતાની સાડીનો પાલવ કસીને કમરમાં ખોસ્યો અને એક તિરસ્કારભરી નજરથી પોતાની સાસુને જોવા લાગી. શારદામાં આંખો આ અપમાન સહન ન કરી શકી. એમના આંસુ વહી નીકળ્યા. તેમણે ધ્રુજતા હોઠોથી કહ્યું, વહુ, આટલો મોટો આરોપ લગાવતા પહેલાં જરા વિચારી તો લીધું હોત. હું પૈસા કેમ લઈશ? મારે શું કરવા છે પૈસાના? મેં કોઈ પૈસા નથી લીધા. મહેશ, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભો હતો, ખીજાઈને બોલ્યો, અરે માં, જો પૈસા લીધા હોય તો સાફ સાફ બોલી દો ને. કેમ સવાર સવારમાં આટલો તમાશો કરાવી રહ્યા છો? શારદામાની આંખો પહોળી થઈ ગઈ. તેનો પોતાનો દીકરો, જે દીકરાને ઉછેરવા માટે તેણે પોતાની જિંદગી ખર્ચી નાખી, આજે એ જ તેના પર ચોરીનો આરોપ લગાવી રહ્યો હતો. એટલામાં રાધા પણ બોલી પડી, માજી, આમ તો આ બધું ઠીક નથી. તમારે આવું નહોતું કરવું જોઈતું. શારદામાની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેમણે આશાભરી નજરે પોતાના મોટા દીકરા વિજય તરફ જોયું. કદાચ તે કંઈક કહેશે. પણ વિજય ચૂપચાપ ઊભો રહ્યો. તેની આંખોમાં પોતાની મા માટે ન તો કોઈ પ્રેમ હતો, ન તો કોઈ સહાનુભૂતિ. સવિતાએ ગુસ્સામાં એક લાંબો શ્વાસ લીધો અને ટોણો મારતા બોલી, હવે આ રીતે રોવા ધોવાથી શું થશે માજી? સત્ય તો એ જ છે કે પૈસા તમે જ લીધા છે. આમ પણ આ ઘરમાં રહીને તમને ખાવા પીવાની કોઈ કમી નથી, છતાં લાલચ જતી નથી. મહેશે પણ માથું હલાવતા કહ્યું, આ બધું સાંભળીને ઘણું દુઃખ થયું માં. તમારાથી આ આશા નહોતી. હવે તો તમે સાચું બોલી જ દો. શારદામાનું દિલ જાણે અંદરથી તૂટી ચૂક્યું હતું. તેમણે ધ્રુજતા હાથે પોતાની સાડીનો પાલવ ઠીક કર્યો અને લથડતા અવાજે બોલ્યા, વિજય બેટા, શું તું પણ એ જ વિચારે છે કે મેં પૈસા લીધા? વિજયે એક ક્ષણ માટે પોતાની મા તરફ જોયું, પછી નજર ફેરવી લીધી. માં, જો તમે નથી લીધા તો પછી પૈસા ગયા ક્યાં? ઘરમાં તો કોઈ બહારનો માણસ આવતો નથી. આ શબ્દો સાંભળતા જ શારદામાને ચક્કર જેવું આવી ગયું. તેમનું માથું ફરવા લાગ્યું. આ ઘરમાં જન્મેલા, આ જ ઘરમાં પોતાનું પૂરું જીવન વિતાવનારા દીકરાઓને આજે તેમના પર વિશ્વાસ નહોતો. તે ત્યાં જ ખાટલા પર બેસી ગયા અને ધીમેથી બોલ્યા, જો તમે બધા એ જ વિચારો છો તો ઠીક છે. હવે આનાથી વધુ હું મારી જાતને નિર્દોષ સાબિત કરવા માટે કંઈ નહીં કહું. સબિતાએ મોઢું બગાડીને કહ્યું, જોઈ લીધું. જ્યારે ઝૂઠ પકડાઈ ગયું તો સફાઈ આપવાનું જ બંધ કરી દીધું. ચાલો જી, હવે બસ કરો, અમારે બીજા પણ કામ છે. આટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતી ઓરડામાંથી નીકળી ગઈ. વિજયે, મહેશ અને રાધાએ પણ કોઈ પરવાહ ન કરી અને પાછા પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા. શારદામાં પોતાની જગ્યાએ બેસી રહ્યા. તેમની સૂની આંખોમાંથી વહેતા આંસુ ઓશિકામાં સમાઈ ગયા. તેમના મનમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, શું ખરેખર હવે મારું કોઈ નથી બચ્યું?
શારદા માને દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે તેમનું ઘર ખુશીઓથી ભરેલું હતું. તે પોતાના ઓરડામાં તૈયાર થઈ રહ્યા હતા અને તેમના પતિ પીતાંબરજી વારંવાર દરવાજા પર આવીને ડોક્યું કરી રહ્યા હતા. શારદા, તે હજુ કેટલો સમય લગાડીશ? જલ્દી ચાલ, ક્યાંક એવું ન થાય કે લગ્ન થઈ જાય અને આપણે છેલ્લે પહોંચીએ. પીતાંબરજીએ હસતા હસતા કહ્યું. શારદાજી મુસ્કુરાયા અને પોતાની સાડીનો પાલવ ઠીક કરતા બોલ્યા, છેવટે દીકરાની માં છું તો સરસ રીતે તૈયાર થવું તો બને જ છે. પીતાંબરજીએ પ્રેમભરી નજરે પોતાની પત્નીને જોયું અને બોલ્યા, આમ તો આજે તું એટલી સુંદર લાગી રહી છે જેટલી આપણા લગ્ન સમયે લાગતી હતી. શારદાજીએ હળવેથી માથું ધૂણાવતા કહ્યું, હજી રહેવા દો, તમારી મસ્તી ફરી શરૂ થઈ ગઈ. પણ તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પીતાંબરજીએ આગળ વધીને તેમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને પ્રેમથી બોલ્યા, મસ્તી નહીં શારદા, સાચું કહું છું. તારા જેવી પત્ની મેળવીને હું ખરેખર ઘણો ખુશ છું. તે દિવસે આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. તેમના મોટા દીકરા વિજયના લગ્ન હતા અને આખો પરિવાર હસી મજાકમાં ડૂબેલો હતો. શારદામાએ પોતાની વહુના સ્વાગત માટે કેટલી તૈયારી કરી હતી. દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખ્યું હતું, જેથી વહુને કોઈ તકલીફ ન પડે. સવિતા જ્યારે પહેલીવાર દુલ્હન બનીને ઘરે આવી હતી ત્યારે શારદામાએ તેને કેટલા પ્રેમથી ગળે લગાડી હતી અને કહ્યું હતું, બેટા, હવેથી આ ઘર તારું છે. જે પણ જરૂર હોય સંકોચ વિના કહી દેજે. પણ આજે એ સવિતા તેમના પર ચોરીનો આરોપ લગાવી રહી હતી. તેમના પોતાના જ દીકરા તેમની સફાઈને અવગણી રહ્યા હતા. યાદોનો સિલસિલો એટલો ઊંડો હતો કે શારદામાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે પોતાના ઓશિકાને ભીંજવી દીધું અને મનોમન કહ્યું, કાશ આજે તમે હોત. તમે હોત તો મને આમ પોતાનાઓની વચ્ચે પારકા હોવાનો અહેસાસ ન થાત. શારદામાં હજુ પણ પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. વીતેલા દિવસોની યાદોમાં ડૂબેલા હતા. ત્યાં જ અચાનક દરવાજા પર અવાજ થયો. નજર ઉઠાવીને જોયું તો રાધા ઓરડામાં આવી અને કંઈ પણ કહ્યા વિના પાસેના ટેબલ પર ચા મૂકી દીધી. ધીમા અવાજે બોલી, માજી, તમારી ચા અહીં રાખી છે, પી લેજો. શારદામાએ ધીમેથી માથું હલાવ્યું અને ચા તરફ જોયું. કપમાંથી હળવી વરાળ નીકળી રહી હતી. તેમણે ફરી નજર ઉઠાવીને રાધાને પૂછ્યું, બેટા, બિસ્કિટ નથી શું? પણ જ્યારે તેમણે પાછળ વળીને જોયું તો રાધા ત્યાંથી જતી રહી હતી. કોઈ જવાબ આપ્યા વિના ચૂપચાપ ચાલી ગઈ હતી. હવે તો એટલું પણ મહત્વ નથી રહ્યું કે માં શું ખાઈ પી રહી છે. તેમણે મનોમન વિચાર્યું. પહેલાં જ્યારે તેમના પતિ પીતાંબરજી હતા ત્યારે તેમની સાથે સવારની ચાનો આનંદ જ કંઈક અલગ હતો. તે હંમેશા કહેતા, શારદા, જ્યાં સુધી તું મારી સાથે બેસીને ચા નથી પીધી મને મજા નથી આવતી. પણ આજે એકલા બેઠેલા શારદામા માટે એ ચા ઝેરના ઘૂંટ જેવી લાગી રહી હતી. તેમણે કપને પાછું ટેબલ પર મૂકી દીધો અને ધીમે ધીમે ઊભા થયા. ઓરડાના ખૂણામાં એક જૂનો ડબ્બો રાખેલો હતો. તેમણે તેને ઉઠાવ્યો અને ખાટલા પર મૂક્યો. ડબ્બા પર હળવી ધૂળ જામી હતી. તેમણે તેને સાફ કર્યો અને હળવા ધ્રુજતા હાથે ઢાંકણું ખોલ્યું. ડબ્બાની અંદર કેટલીક જૂની વસ્તુઓ રાખી હતી. પીતાંબરજીની ઘડિયાળ, તેમના જૂના ચશ્મા, કેટલાક જૂના પત્રો અને કેટલાક સિક્કા જે પીતાંબરજી હંમેશા પોતાની પાસે રાખતા હતા. શારદામાએ ધીમેથી તે વસ્તુઓને સ્પર્શ કર્યો, જાણે તે હજુ પણ તેમની યાદો સાથે જોડાયેલી હોય. તેમની આંખો ભરી આવી. ક્યાં ચાલ્યા ગયા તમે? તમે જુઓ, હવે તમારી શારદા કેટલી એકલી થઈ ગઈ છે. તેમણે ધીમેથી કહ્યું અને ફરી ખાટલા પર બેસી ગયા. બપોરના 2 વાગ્યા હતા. ન તો કોઈ જમવા માટે પૂછવા આવ્યું, ન તો દીકરાઓએ માના ઓરડામાં ડોક્યું કરવાની જરૂર સમજી. ભૂખ હવે ખૂબ જ લાગી હતી. શારદામાએ થોડીવાર રાહ જોઈ, પણ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે તે જાતે જ ઉઠીને ન ઈચ્છવા છતાં પણ વહુ સવિતા પાસે ગયા. સવિતા તે સમયે પોતાના 5 વર્ષના દીકરા રાહુલને હલવો ખવડાવી રહી હતી. શારદામા પાસે જઈને બોલ્યા, વહુ, બહુ જ ભૂખ લાગી છે. જો કંઈક બનાવ્યું હોય તો આપી દે. તેમનું આટલું કહેવું હતું કે સવિતાએ તેમની તરફ ઘૂરીને જોયું અને ગુસ્સામાં બોલી, માજી, હલવો જોયો નથી કે તમને ભૂખ લાગી ગઈ? હમણાં તો હું મારા દીકરાને ખવડાવી રહી છું. પછી તે જલ્દીથી રાહુલનું મોઢું લૂછીને ઉઠી અને રસોડામાં ગઈ. થોડીવાર પછી તે એક નાની વાટકીમાં થોડો હલવો લાવીને શારદામા તરફ આપતા ટોણા મારતા લહેકામાં બોલી, હા લો, ખાઈ લો, નહીંતર મારા દીકરાને નજર લાગી જશે.
શારદા માએ ધીમેથી વાટકી લીધી અને કંઈ પણ કહ્યા વિના પોતાના ઓરડામાં પાછા આવી ગયા. વાટકીને ખાટલા પર રાખીને પોતે પણ બેસી ગયા. શારદા માએ પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, પણ હલવાનો સ્વાદ તેમના ગળામાં અટકી ગયો. હલવો બળેલો હતો. આ બળતરા ફક્ત જીભ પર નહીં, પણ તેમના દિલમાં પણ અનુભવાઈ રહી હતી. પણ ભૂખ એટલી તીવ્ર હતી કે બળવાના સ્વાદ પણ તેમણે અવગણી દીધો. ધીમેથી નજર ઉઠાવી, ઓરડાની દિવાલોને જોઈ અને એક ઠંડો શ્વાસ લઈને પોતાની આંખો બંધ કરી દીધી. અને પછી સ્મૃતિઓનો એક પૂર ઉમટી પડ્યો. તેમણે પોતાના જીવનના એ જૂના દિવસોને યાદ કર્યા, જ્યારે તે પોતાના પતિ અને દીકરાઓ સાથે બેસીને પ્રેમથી હસતા ગાતા હલવો ખાતા હતા. ત્યારે તેમના હાથના બનેલા હલવાની સુગંધ આખા ઘરમાં ફેલાતી હતી. એ જ જૂનું આંગણ, હલવાની મીઠી સુગંધ, ચૂલાની ધીમી આંચ અને પીતાંબરજીનું હાસ્ય. અરે શારદા, આજે ફરી હલવો બનાવી રહી છે? રોજ રોજ હલવો ખવડાવીને આપણા દીકરાઓને બગાડી નાખીશ. પીતાંબરજીએ મુસ્કુરાતા કહ્યું. હજી દીકરાઓને ભાવે છે અને તમને પણ, તો પછી ફરિયાદ છે નહીં? શારદાજીએ હસતા હસતા જવાબ આપ્યો. પીતાંબરજીએ ધીમેથી પાછળથી આવીને તેમને ગબ્બા પર હાથ મૂક્યો અને કહ્યું, બસ આ જ પ્રેમ હંમેશા બની રહે શારદા. જ્યારે આ મોટા થઈ જશે ત્યારે પણ આપણે આમ જ બેસીને હલવો ખાઈશું, બરાબર? એ જ રીતે જેમ આજે ખાઈ રહ્યા છીએ. પણ કોને ખબર હતી કે એ જ દીકરાઓ, જેમની પસંદગીનું ધ્યાન રાખીને તે દરરોજ હલવો બનાવતી હતી, આજે આટલા બદલાઈ જશે? અને કોને ખબર હતી કે એ જ દીકરાઓની વહુઓ, જે આ ઘરમાં વહુ બનીને આવી, એક દિવસ તેમને બળેલા હલવાની વાટકી પકડાવી દેશે? જે મા પોતાના બાળકો માટે રાતભર જાગતી હતી, જે તેમની પસંદ નાપસંદનું દરેક ક્ષણે ધ્યાન રાખતી હતી, જે તેમના વગર જમતી પણ ન હતી, આજે એ જ મા પોતાના બાળકો માટે બોજ બની ગઈ હતી. તેમણે વાટકી ખાટલા પર મૂકી અને બારીમાંથી બહાર જોવા લાગ્યા. આકાશમાં સૂરજ ચમકી રહ્યો હતો, પણ તેમની જિંદગીમાં હવે કોઈ રોશની બચી ન હતી. સાંજ થવા આવી હતી, પણ શારદા માએ સવારથી ફક્ત એ બળેલો હલવો ખાતો હતો. પેટમાં વિચિત્ર ગડબડ થઈ રહી હતી, કમજોરી લાગી રહી હતી. તેમણે આજુબાજુ જોયું, પણ ઘરમાં કોઈ ન હતું જે તેમને પૂછે કે તેમણે જમ્યું કે નહીં. વહુ દીકરા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તે ધીમેથી ખાટલા પરથી ઉઠ્યા, કમર સીધી કરી અને દિવાલ પર લટકાવેલી પોતાની નાનીની કાપડની થેલી ઉતારી. તેમાં કેટલાક સિક્કા પડ્યા હતા, જે તેમણે ક્યારેક બચાવીને રાખ્યા હતા. પોતાની થેલીને મજબૂત રીતે પકડીને તે ઘરના દરવાજા તરફ આગળ વધ્યા. જેઓ દરવાજામાંથી બહાર નીકળવા લાગ્યા, ત્યાં જ વહુ સવિતાનો તીવ્ર અવાજ આવ્યો. માજી, ક્યાં જઈ રહ્યા છો તમે? શારદામાં અટકી ગયા. તેમણે ધીમેથી કહ્યું, બસ જરા બહાર સુધી જઈ રહી હતી. વહુ સવિતા ગુસ્સે થતા બોલી, શું જરૂર છે બહાર જવાની? ક્યાંક મોહલ્લામાં બેસીને પોતાની દયનીય કહાની સંભળાવવા તો નથી જઈ રહ્યા ને? શારદા માએ જ્યારે આ સાંભળ્યું તો દિલ અંદર સુધી ચીરાઈ ગયું. તેમણે ધીમેથી કહ્યું, નહીં વહુ, બસ થોડું ફરી આવીશ. સવિતાએ મોઢું બગાડતા કહ્યું, વધારે દૂર ન જતા, ઘરના કામ કોણ કરશે પછી? શારદામાં કંઈ ન બોલ્યા. તેમની આંખોમાં થોડા આંસુ જરૂર છલકાઈ આવ્યા હતા, પણ તેમણે પોતાના પાલવથી તેને લૂછી લીધા. ભારે પગલે તે દરવાજામાંથી બહાર નીકળ્યા. તેમની ચાલમાં હવે પહેલા જેવી તેજી ન હતી, પણ મનમાં એક જ વાત ચાલી રહી હતી, શું હવે એક માને 2 રોટલી પણ માંગવી પડશે? તેમણે પોતાની થેલીને મજબૂત રીતે પકડી અને પગ ઉપાડ્યા. તે હજુ થોડે દૂર જ પહોંચ્યા હતા, ત્યાં જ રસ્તામાં એક કચોરીવાળો દેખાયો. ભૂખ તો ખૂબ જ લાગી હતી, એટલે વિચાર્યું કે એમ એક પ્લેટ કચોરી જ ખાઈ લઉં. પછી કંઈક વિચારીને તેને પૂછ્યું, બેટા, કેટલાની છે કચોરી? માજી, ₹25ની પ્લેટ છે. પોતાની થેલીમાં જોઈ શારદામાં મનોમન બબડ્યા, ફક્ત 20? પછી તે ઉદાસ થઈને બોલ્યા, બેટા, મારી પાસે 5 ઓછા છે. કચોરીવાળો શારદામાની હાલત જોઈને બોલ્યો, કંઈ વાંધો નહીં માજી, તમે ₹20 જ આપી દેજો. શારદામાની આંખોમાં એક ક્ષણ માટે આશાનું કિરણ ચમક્યું. તેમણે ધ્રુજતા હાથે પોતાની થેલીમાં રાખેલા ₹20 કાઢ્યા અને કચોરીવાળાને આપ્યા. ગરમા ગરમ કચોરીઓની સુગંધે તેમની ભૂખ વધુ વધારી દીધી હતી. જેવી તેમણે પહેલી કચોરી તોડી, તેમના મનમાં જૂની યાદો તાજી થઈ ગઈ. અરે માં, જરા જલ્દી કચોરી આપ, બહુ ભૂખ લાગી છે. નાના દીકરા મહેશનો અવાજ હજુ પણ તેમના કાનોમાં ગુંજી રહ્યો હતો.
જ્યારે તેમના દીકરા નાના હતા ત્યારે તે જાતે મોટા પ્રેમથી કચોરી બનાવતા હતા. રસોડામાંથી ઘીની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જતી હતી અને તેમના બંને દીકરા મહેશ અને વિજય મજાથી ખાવા બેસી જતા હતા. તેમના પતિ પિતાંબર પણ હસતા હસતા કહેતા, અરે ભાગ્યવાન, આજે તો કચોરીઓની સુગંધથી જ પેટ ભરાઈ રહ્યું છે. અને શારદામાં હસતા હસતા કહેતા, સુગંધ પેટ નથી ભરાતું જી, આવો ગરમ ગરમ ખાઈ લો. પણ આજે એ જ માં એક ગલીના ખૂણામાં ઊભી દીકરા વહુના ઘરમાં રહેવા છતાં તેને 2 કોડિયા નસીબ નહોતા થઈ રહ્યા. જેવી તેમણે પહેલી કચોરી ખાધી તેમના ગળામાં કંઈક અટકી ગયું. આ કચોરી તેમના માટે ફક્ત એક ખાવાની વસ્તુ નહોતી, પણ તે તમામ જૂની યાદોની કસક હતી જે હવે ફક્ત એક વીતેલા સ્વપ્ન જેવી લાગતી હતી. કચોરીવાળો તેમને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેણે અનુભવ્યું કે આ વૃદ્ધ માની આંખોમાં વેદના હતી. તે હળવેથી મુસ્કુરાયો અને બોલ્યો, અમ્મા, વધુ જોઈતી હોય તો લઈ લો, પૈસાની ચિંતા ન કરતા. શારદામાએ ધ્રુજતા હાથે પાલવથી આંસુ લૂછ્યા અને હળવેથી માથું હલાવ્યું. નહીં બેટા, બહુ થઈ ગયું. ભગવાન તને સુખી રાખે. કચોરી ખાધા પછી ભગવાનનું નામ લઈને તે ઊભા થયા, પણ જેવા તેમણે ચાલવાનો પ્રયત્ન કર્યો તેમના પગ લથડી ગયા અને તે ત્યાં જ રસ્તાના કિનારે બેસી ગયા. પેટ તો થોડીવાર માટે ભરાઈ ગયું હતું, પણ દિલમાં જે દર્દ હતું તે કેવી રીતે? જેમ તેમ કરીને તે ઉઠ્યા, પોતાના કપડાની સળ ઠીક કરી અને પછી ધ્રુજતા હાથે પોતાની થેલી ગભા પર લટકાવી લીધી. પગ હજુ પણ ડગમગી રહ્યા હતા, પણ મનમાં એક વિચિત્ર શાંતિ હતી. કદાચ પેટમાં કંઈક જવાથી અથવા તો તે કચોરીવાળાની દયાથી જે જાણ્યા સમજ્યા વિના જ તેમનું દર્દ સમજી ગયો હતો. હવે શારદા માના પગ મંદિર તરફ બળ્યા. તેમના માટે મંદિર જવું ફક્ત ભગવાનના દર્શન કરવું નહોતું, પણ થોડી ક્ષણો શાંતિથી બેસવાનો માર્ગ પણ હતો. ત્યાં કોઈ ટોણા નહોતું મારતું, કોઈ અપમાન નહોતું કરતું, કોઈ એવું નહોતું કહેતું કે તે બોજ બની ચૂક્યા છે. રસ્તામાં ચાલતા તેમણે જોયું કે સૂરજ ધીમે ધીમે ડૂબી રહ્યો હતો. આકાશમાં સોનેરી લાલાશ હતી, પણ તેમના જીવનનો સૂરજ તો ક્યારનો ડૂબી ચૂક્યો હતો. મંદિર પહોંચીને તેમણે ધીમા પગલે અંદર પ્રવેશ કર્યો. ઘંટડીઓનો મધુર ધ્વનિ અને આરતીની સુગંધે મનને થોડી રાહત આપી. તે એક ખૂણામાં બેસી ગયા અને ભગવાનની મૂર્તિને જોવા લાગ્યા. આંખોમાં આંસુ હતા, મનમાં હજારો સવાલ. હે ભગવાન, મેં તો હંમેશા સૌનું ભલું ચાહ્યું, પછી આજે હું જ મારા ઘરમાં પારકી કેમ થઈ ગઈ? તેમના હોઠ બબડ્યા, પણ જવાબ કોણ આપે? ભગવાન પણ મૌન હતા. થોડીવાર પછી તેમણે પોતાની થેલીમાંથી એક નાની માળા કાઢી અને જાપ કરવા લાગ્યા. આ એ જ માળા હતી જે તેમના પતિ પીતાંબરજીએ તેમને આપી હતી. જ્યારે પણ તે પરેશાન થતા આ માળા પકડીને બેસી જતા. પણ આજે તે ફક્ત જાપ નહોતા કરી રહ્યા, પણ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શારદામાં માળા ફેરવતા પોતાની જ ધૂનમાં હતા કે ત્યાં જ એક અવાજ આવ્યો. માજી, તમે અહીં એકલા બેઠા છો? આખરે તે કોણ હતો? શું તે શારદામાને જાણતો હતો? તેમણે ચોંકીને જોયું. એક યુવક તેમની સામે ઊભો હતો. આંખોમાં પોતાપણું અને ચહેરા પર વિનમ્રતા ઝલકી રહી હતી. શારદામાએ થોડીવાર તેને જોયો, પછી ધીમે અવાજે બોલ્યા, બેટા, તું મને ઓળખે છે? યુવક મુસ્કુરાયો અને પાસે બેસતા બોલ્યો, માજી, આ મહોલ્લામાં કોણ તમને નથી ઓળખતું? તમે તો દરરોજ મંદિરે આવો છો, ક્યારેક કોઈને આશીર્વાદ આપો છો, તો ક્યારેક બાળકોને પ્રેમથી લાડ લડાવો છો. આજે તમને આ હાલતમાં જોયા તો દિલ ન માન્યું. તમે ઠીક તો છો ને? આમ તો મારું નામ અનૂપ છે. શારદામાની આંખો ભરાઈ આવી. આટલા વર્ષો પછી કોઈએ તેમની હાલત વિશે પૂછ્યું હતું. તે બસ માથું ઝુકાવીને રહી ગયા. અનૂપે તેમના હાથ પર નજર નાખી જે ધ્રુજી રહ્યા હતા. પછી નરમ સ્વરમાં બોલ્યો, માજી, શું તમે કંઈ ખાધું? શારદામાએ તરત જવાબ ના આપ્યો, ફક્ત હળવા સ્મિત સાથે માથું હલાવી દીધું, જાણે કંઈક છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પણ અનૂપ તેમની ચુક્કીદી સમજી ગયો હતો. તેણે તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક લાડુ કાઢીને તેમના હાથમાં મૂકી દીધો. આ લો, પ્રસાદ છે, અને ભગવાનનો પ્રસાદ ક્યારેય ઠોકરાવો ન જોઈએ.
શારદામાએ લાડુને જોયો, પછી તેને ધ્રુજતા હાથે ઉઠાવીને ખાવા લાગ્યા. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ મનને પહેલીવાર કોઈ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. અનુપે જોયું કે તેમના આંસુ રોકાઈ નહોતા રહ્યા. તે બોલ્યો, માજી, જો તમે ઈચ્છો તો મારી સાથે મારા ઘરે ચાલી શકો છો. મારી માં હવે આ દુનિયામાં નથી અને મારી પત્ની રિયા તમને મળીને ઘણી ખુશ થશે. શારદામાએ તેની આંખોમાં જોયું. આટલી આત્મીયતા, આટલું પોતાપણું તેમને વર્ષો પછી અનુભવાયું હતું. પણ શું તે તેની સાથે જઈ શકતા હતા? શું તેમના પોતાનાઓને તેમની જરૂર ન હતી? મનમાં ઘણા સવાલો ઉમટી રહ્યા હતા, પણ કોની પાસે હતા તેમના જવાબ? શારદામાં જાણતા હતા કે હવે આ ઉંમરે કોઈ પર બોજ બનવું યોગ્ય નહીં ગણાય. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, બેટા, તારી માં ઘણી ભાગ્યશાળી હતી જે તારા જેવો દીકરો મળ્યો. પણ હું હવે કોઈ પર બોજ બનવા નથી માંગતી. ભગવાને જ્યાં સુધી ચાલવા લાયક રાખ્યા છે ત્યાં સુધી પોતાની જિંદગી જાતે જીવી લઈશ. અનુપ તેમની તરફ જોઈને ચૂપ થઈ ગયો. તેણે વિચાર્યું, કેટલું દર્દ સમેટ્યું છે આ માએ, છતાં કોઈની આગળ હાથ ફેલાવવા નથી માંગતા. તે કંઈક કહેવા જ જતો હતો કે શારદામાએ પોતાની થેલી ઉઠાવી અને મંદિરની અંદર ચાલ્યા ગયા. તેમણે ભગવાનના ચરણોમાં માથું ટેકવ્યું અને ધીમેથી બોલ્યા, હે ભગવાન, હવે ઉંમરના પડાવ પર મને બસ એટલી શક્તિ આપજો કે કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પંડિતજીએ આ બધું જોયું અને આગળ વધીને બોલ્યા, બહેનજી, તમે ઠીક તો છો? શારદામાએ પોતાની સાડીના પાલવથી આંસુ લૂછતા કહ્યું, હા, બસ એમ જ. ક્યારેક ક્યારેક મન ભારે થઈ જાય છે. પંડિતજીએ તેમને પ્રસાદ આપ્યો અને બોલ્યા, બહેનજી, રોજ મંદિરે આવતા રહો, કારણ કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે ભગવાનનો સહારો જ આપણને શાંતિ આપે છે. શારદામાએ પ્રસાદ લીધો અને મંદિરના એક ખૂણામાં બેસી ગયા. મંદિરમાં તેમને પોતાના જૂના દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે તેમના પતિ પીતાંબર તેમને પોતાની સાથે મંદિરે લઈ આવતા હતા અને પ્રેમથી બોલતા, શારદા, જ્યારે પણ એકલતા લાગે તો મંદિરે આવી જજે. હજુ તે આ બધું વિચારી જ રહ્યા હતા ત્યાં જ મંદિરમાં એક સ્ત્રી આવી જેણે તેમને જોયા અને ઓળખતા બોલી, અરે શારદા બહેન, તમે અહીં આ હાલતમાં? શારદામાએ માથું ઉઠાવ્યું અને જોયું, અહીં તેમની જૂની પાડોશણ મીના હતી, જે હવે ઘણા વર્ષો પછી તેમને મળી હતી. શારદામાએ મીનાજીને જોયા તો એક ક્ષણ માટે તેમના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ પછી તેમની આંખોમાં ઉદાસી પાછી ભરાઈ ગઈ. મીનાજીએ ધ્યાન આપ્યું કે શારદાજીની સાડી હળવી મેલી થઈ ગઈ હતી. ચહેરા પર થાકની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને આંખો નીચે ઊંડા કાળા કુંડાળા હતા. અરે શારદાબેન, આ શું હાલત બનાવી રાખી છે તે? શું થયું? ઘરે બધું ઠીક તો છે? મીનાજીએ ચિંતિત સ્વરમાં પૂછ્યું. શારદામાએ એક ઊંડો શ્વાસ લીધો અને માથું ઝુકાવી દીધું. ઘર ક્યાં રહ્યું મીના? હવે તો બસ એક છત માત્ર છે જ્યાં રહેવાની પરવાનગી મળી છે. મીનાજી તેમની વાતો સાંભળીને ચોંકી ગયા. શું કહી રહ્યા છે આ બધું? કેવી રીતે થયું? શારદાજીના ગળામાં કંઈક અટકવા લાગ્યું. તે ઘણું બધું કહેવા માંગતા હતા, પણ શબ્દો નીકળી નહોતા રહ્યા. થોડીવાર ચૂપ રહ્યા, પછી તેમણે ધીમેથી કહ્યું, હવે શું કહું મીના? જે દીકરાઓ માટે પોતાની આખી જિંદગી લગાવી દીધી એ જ હવે પારકા થઈ ગયા. વહુ ટોણા મારે છે, દીકરા ચૂપ રહે છે, જમવાનું પૂછનાર કોઈ નથી. હવે તો પોતાના જ ઘરમાં પારકી છું. મીનાજીને વિશ્વાસ ન થયો. અરે, તારા તો બંને દીકરા કેટલા સંસ્કારી હતા, તે તારી આટલી સેવા કરતા હતા, પછી અચાનક આ બધું કેવી રીતે બદલાઈ ગયું? શારદામાની આંખોમાં આંસુ વહી નીકળ્યા. અચાનક તો કંઈ પણ નથી બદલાયું મીના. એમના ગયા પછી ધીમે ધીમે દીકરા વહુઓની વાતો સાંભળવા લાગ્યા. પછી માની જરૂર ઓછી થતી ગઈ અને એક દિવસ અહેસાસ થયો કે હવે હું બસ એક બોજ છું. મીનાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા. બહેન, મેં તો વિચાર્યું હતું કે હવે તારા દીકરા તારી સેવા કરી રહ્યા હશે, તને આરામ આપી રહ્યા હશે, પણ આ બધું સાંભળીને ઘણું દુઃખ થયું. શારદામાં હળવા સ્મિત સાથે બોલ્યા, હવે તો બસ ભગવાન જ છે જે મને સહારો આપે છે. જ્યારે મન ઘણું ભારે થઈ જાય છે ત્યારે અહીં આવી જાઉં છું. ભગવાનના ઘરમાં ઓછામાં ઓછું કોઈ ટોણા તો નથી મારતું. મીનાજીએ તેમનો હાથ પકડી લીધો. જો તને ક્યારેય મારી જરૂર હોય તો સંકોચ વિના આવી જજે. શારદાબેન, મારું ઘર હંમેશા તારા માટે ખુલ્લું છે. શારદામાએ માથું હલાવ્યું, પણ મનોમન જાણતા હતા કે હવે કોઈના ઘરે જઈને રહેવું પણ તેમના માટે શક્ય ન હતું. તે બોજ બનવા નહોતા માંગતા.
થોડીવાર પછી મીનાજીએ તેમને જબરદસ્તી થોડા ફળ અને કેટલાક રૂપિયા આપ્યા, પણ શારદામાએ રૂપિયા લેવાની ના પાડી દીધી. નહીં મીના, હવે વધુ કોઈ પર નિર્ભર રહેવા નથી માંગતી. જેટલું છે એમાં જ ઠીક છું. મીનાજીએ તેમની જીદ જોઈ અને જબરદસ્તી તેમના હાથમાં ફળ મૂકી દીધા. આ તો પ્રસાદ સમજીને રાખી લે શારદાબહેન. શારદામાની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ ન બોલ્યા, બસ ધીમેથી માથું ઝુકાવી દીધું. હવે રાત થવા લાગી હતી. શારદામાએ વિચાર્યું કે હવે ઘરે પાછા જવું જોઈએ, પણ મનમાં એક વિચિત્ર ગભરાહટ હતો. ત્યાં જવાનું મન નહોતું થતું, પણ બીજું કોઈ ઠેકાણું પણ ન હતું. ભારે પગલે તે મંદિરની સીડીઓથી નીચે ઉતરવા લાગ્યા. શારદામાં જ્યારે ભારે પગલે ઘરે પહોંચ્યા તો દરવાજા પર જ ચોંકી ગયા. તેમના ઓરડામાંથી જોર-જોરથી અવાજો આવી રહ્યા હતા. જેવા તેમણે ઓરડા તરફ પગ ઉપાડ્યા, અંદરનું દૃશ્ય જોઈને તેમની આંખો ફાટી જ રહી ગઈ. દોસ્તો, વાર્તા હવે એક અત્યંત સંવેદનશીલ મોડ પર આવી ગઈ છે. શારદામાની તકલીફો વધી રહી છે, પણ સવાલ એ છે કે શું તેમના દીકરાઓ વિજય અને મહેશ તેમનો સાથ આપશે, કે પછી તેમની પત્નીઓ સવિતા અને રાધા તેમને ઘરમાંથી કાઢવાના ષડયંત્રમાં સફળ થશે, કે પછી વાર્તામાં કોઈ એવો વળાંક આવવાનો છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. શક્ય છે કે કોઈ એવું સત્ય સામે આવે જે બધું બદલી નાખે. શું તમને લાગે છે દીકરાઓની આંખો ખુલશે, કે પછી શારદામાને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે જાતે જ કોઈ પગલું ઉઠાવવું પડશે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે. આગળ આપણે જોયું કે શારદામાને તેમની વહુઓ સવિતા અને રાધાએ કેવી રીતે હેરાન કર્યા. તેમણે ચોરીનો ખોટો આરોપ લગાવીને તેમને અપમાનિત કર્યા અને પછી ઘરમાં એક પારકાની જેમ વ્યવહાર કર્યો. જમવાનું પણ બરાબર ન આપ્યું, જેના કારણે તેમને ભૂખ્યા સૂવું પડ્યું. અને જ્યારે શારદામાં મંદિરે ગયા ત્યારે કેવી રીતે તેમને ત્યાં અનૂપ અને મીનાજી મળ્યા, પરંતુ જ્યારે તેઓ પાછા ઘરે ફર્યા અને પોતાના ઓરડાને જોયો તો તેમની આંખો ફાટી જ રહી ગઈ. આખરે આવું શું હતું તે ઓરડામાં? શારદામાં સાથે શું થયું? શું તેમના દીકરાઓ તેમનો સાથ આપશે, કે પછી પતિની શિખામણી પણ તેમના કામે આવશે? આગળ શું થશે ચાલો જાણીએ આ વાર્તાના આગલા ભાગમાં. ઓરડો પૂરી રીતે વેરવિખેર હતો. પથારી અસ્તવ્યસ્ત હતી. તેમની કબાટનો દરવાજો ખુલ્લો હતો અને કપડાં આમ તેમ વિખરાયેલા પડ્યા હતા. ઓરડાની વચ્ચોવચ્ચ સવિતા અને રાધા કંઈક શોધવામાં લાગેલી હતી. બંનેની આંખોમાં ગુસ્સો હતો અને તેમની હરકતોથી સાફ ખબર પડતી હતી કે તેઓ કોઈ મહત્વની વસ્તુની તલાશમાં હતી. શારદામાં સ્તબ્ધ રહી ગયા. અશુ, શું કરી રહી છો તમે બંને? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેમણે હિંમત કરીને પૂછ્યું. સવિતાએ તેમની તરફ ગુસ્સાથી જોયું અને ઝટકાથી ઊભી થઈ ગઈ. સારું થયું તમે આવી ગયા. હવે સાચે સાચું કહો, પૈસા ક્યાં રાખ્યા છે? શારદામાએ નવાઈથી પૂછ્યું. કયા પૈસા? રાધાએ ટોણું મારતા કહ્યું. અરે એ જ ₹2000 જે તમે રસોડામાંથી ચોર્યા છે. અમે આખા ઘરમાં શોધ્યા, પણ અમને ક્યાંય ન મળ્યા. શારદામાને એવું લાગ્યું જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તેમની પોતાની વહુઓ તેમના પર ચોરીનો આરોપ લગાડી રહી હતી. મેં કોઈ પૈસા નથી લીધા. શારદામાનો અવાજ ધીમો પડી ગયો. તમને લોકોને ભાન પણ છે કે તમે તમારી સાસુ પર આટલું ખરાબ આરોપ લગાવી રહી છો? સવિતાએ ઘૂરતા કહ્યું. હવે અમને જ્ઞાન આપશો? જુઓ માજી, આ નાટક બંધ કરો અને ચૂપચાપ પૈસા કાઢીને આપી દો, નહીંતર સારું નહીં થાય. અને જો પૈસા નહીં મળે તો જોઈ લેજો તમારી શું હાલત થાય છે. ઈશાએ ટોણું મારતા કહ્યું. પછી કહેતા નહીં કે અમે પહેલાં નહોતું કહ્યું. આમ પણ હવે આ ઘરમાં તમારી જરૂર શું છે? શારદામાં ધ્રુજી ગયા. તેમને સમજાતું નહોતું કે આખરે તેઓ કયા ગુનાની સજા ભોગવી રહ્યા છે. તેમણે ધીમેથી કહ્યું, બેટા, મેં સાચે જ કોઈ પૈસા નથી લીધા. તમે લોકો મારા પર આટલો મોટો આરોપ ન લગાવો. શારદામાનું કાળજું કંપી ગયું. તેમણે આશાથી દરવાજા તરફ જોયું કે કદાચ તેમના દીકરાઓ આવીને તેમની વાત સાંભળે. પરંતુ ઘરમાં કોઈને પણ એ જાણવાની પરવા ન હતી કે તેમની મા પર શું વીતી રહી છે. પછી શારદામાએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મેં કોઈ ચોરી નથી કરી. સવિતાએ હસી ઉડાવતા કહ્યું, અરે વાહ, હવે તો તમે પોતાને નિર્દોષ સાબિત કરવામાં લાગી ગયા. જો તમે પૈસા નથી લીધા તો પછી કોણ લઈ ગયું? શું પૈસા હવામાં ઉડી ગયા? આખા ઘરમાં અમે જોઈ લીધું, બધી જગ્યાએ તપાસ કરી લીધી, પરંતુ પૈસા ન મળ્યા. હવે તો સાફ છે કે એ પૈસા તમારી પાસે છે. રાધાએ કટાક્ષ કરતા કહ્યું, હવે આ રીતે માસૂમ બનવાથી કંઈ નહીં થાય માજી. જો પૈસા નહીં મળે તો ઘરમાં તમારું રહેવું મુશ્કેલ કરી દઈશું. શારદામાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાની ખાટલા તરફ જોયું અને ભારે પગલે જઈને તેના પર બેસી ગયા.
તેમની વૃદ્ધ આંખો વહુઓના ચહેરા પર ટકેલી હતી, પરંતુ ત્યાં તેમના માટે સન્માન કે પ્રેમનું એક ટીપું પણ ન હતું. સવિતા ગુસ્સામાં તમતમી રહી હતી. તેણે કંઈ પણ વિચાર્યા વગર ઝટકાથી શારદામાનો થેલો તેમના હાથમાંથી છીની લીધો અને બોલી, "જોઉં છું આમાં શું છે, કદાચ પૈસા અહીં જ છુપાવ્યા હોય." શારદામાં ગભરાઈને બોલ્યા, "નહીં વહુ, આમાં કંઈ નથી, ફક્ત મારી થોડી જૂની વસ્તુઓ છે." પરંતુ સવિતાએ તેમની એક ન સાંભળી. તેણે ઝડપથી થેલાની ગાંઠ ખોલી અને તેનો બધો સામાન જમીન પર ઉથલાવી દીધો. થેલામાં ફક્ત થોડા જૂના કપડાં, એક ફાટેલી જૂની ચાદર, એક નાનો અરીસો અને એક તસવીર પીતાંબરજીની હતી. રાધાએ તસવીરને જમીન પર પડેલી જોઈ અને ઉપેક્ષાથી બોલી, "હદ છે, આમાં પૈસા નથી, પણ આ બધી ફાલતુ વસ્તુઓ ભરી પડી છે." સવિતાએ તિરસ્કારથી કહ્યું, "મને તો લાગતું હતું કે આમાં પૈસા હશે, પણ નીકળ્યું શું, આ નકામો સામાન." તેણે ગુસ્સામાં બધો સામાન લાત મારીને વિખેરી દીધો. શારદામાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે ધ્રુજના હાથે જમીન પર વિખરાયેલી વસ્તુઓને જોવાની કોશિશ કરી. ત્યારે જ તેમની નજર એ ફળો પર પડી જે મીનાજીએ તેમને આપ્યા હતા. થોડા સફરજન અને કેળા જમીન પર રગડી ગયા હતા, જેમને જોઈને સવિતા અને રાધાની આંખો ચમકી ઉઠી. સવિતા ગુસ્સાથી બોલી, "કહેતા હતા કે મેં પૈસા નથી લીધા. જો પૈસા નથી લીધા તો આ સફરજન અને કેળા ક્યાંથી આવ્યા? શું આને ઝાડ પરથી તોડીને લાવ્યા છો?" રાધા પણ તરત બોલી, "બિલકુલ સાચું કહ્યું દીદી તમે." શારદામાએ થોથવાતા કહ્યું, "આ ફળ મેં નથી ખરીદ્યા, મીનાએ." પરંતુ તેમની વાત પૂરી થાય તે પહેલાં જ સવિતાએ વચ્ચે ટોકતા કહ્યું, "અચ્છા, હવે ખોટું પણ બોલશો? એ તમારી સહેલી તમને શા માટે ફળ આપશે?" ઈશા ટોણું મારતા બોલી, "કેમ ના આપે? હવે ઘરમાં ભીખ માગવાની નોબત જે આવી ગઈ છે." શારદામાએ લાચારીથી કહ્યું, "બેટા, જ્યારે મીના મને ફળ આપી રહી હતી ત્યારે મેં ના પાડી હતી." પરંતુ મારા ના પાડવા છતાં તેણે મૂકી દીધા હતા. સવિતાએ ઘૂરતા કહ્યું, "ઓહ, તો હવે ચોરી કરવાની સાથે સાથે બહાના પણ બનાવવા લાગ્યા છો." પછી રાધાએ જમીન પર પડેલા ફળોને જોયા અને નાક ચડાવતા કહ્યું, "આમ પણ આ સડેલા ફળો અમારા કોઈ કામના નથી." તેણે લાત મારીને સફરજનને દૂર ફેંકી દીધું. "બસ કરો શારદામાં," એ અચાનક કઠોર સ્વરમાં કહ્યું. "બહુ સાંભળી લીધું મેં, હવે વધુ નહીં." તેમને ગુસ્સામાં જોઈને રાધા અને સવિતાએ એકબીજા તરફ જોયું અને પછી ખભા ઉછાળીને ત્યાંથી ચાલી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. પછી તેમણે જમીન પરથી પીતાંબરજીને તસવીર ઉઠાવી અને પોતાની છાતીએ લગાવી લીધી. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં દર્દ હતું. તેમણે થેલાના બાકીના સામાનને સમેટ્યો અને ધીમેથી ખાટલા પર બેસી ગયા. શારદામાં ફાટેલી આંખે પોતાની ચારે બાજુ વિખરાયેલી વસ્તુઓને જોઈ રહ્યા હતા. આજે તેમની પાસે ફક્ત આંસુ હતા અને એક ઊંડો દર્દ જે હવે તેમના જીવનનો હિસ્સો બની ચૂક્યો હતો. શારદામાની આંખો ભીની હતી, પરંતુ હવે તેમાં એક અજીબ શાંતિ પણ હતી, કારણ કે આજે પહેલીવાર તેમણે પોતાની વહુઓને ગુસ્સામાં કંઈક કહ્યું હતું. તેમણે પીતાંબરજીની તસવીર પોતાના હાથમાં લીધી અને ખાટલા પર બેસીને તેને જોતા બોલ્યા, "જોઈ રહ્યા છો ને શારદા, તમારી શારદા કેટલી લાચાર થઈ ગઈ છે." તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પછી તેમણે તસવીરને પોતાના ખોળામાં રાખી અને હળવા હાથે તેને સહેલાવવા લાગ્યા, જાણે કોઈ ખોવાયેલું પોતાપણું પાછું મેળવવાની કોશિશ કરી રહ્યા હોય. પહેલાં પણ મુશ્કેલીઓ આવી હતી, પરંતુ ત્યારે તમે હતા સંભાળવા માટે. હવે હું એકલી છું. ઓરડાની બહાર હજુ પણ સવિતા અને રાધા અંદરોઅંદર ગણગણાટ કરી રહી હતી. ચાલો, ઓછામાં ઓછું પૈસા ન મળ્યા તો ન મળ્યા, પણ એમના પર આપણે આપણો ગુસ્સો તો કાઢી લીધો. હવે માજી વધુ નાટક નહીં કરી શકે. રાધા હસતા હસતા બોલી, "પણ એમને સબક શીખવવો જરૂરી હતો. જો આમ ન કરત તો ખબર નહીં બીજા કેટલા લોકો પાસે ભીખ માગવા ચાલી જાત." સવિતાએ કટાક્ષ કર્યો. શારદામાએ તેમની વાતો સાંભળી લીધી, પરંતુ હવે તેમને કોઈ ફરક નહોતો પડતો. તેઓ ફક્ત તસવીરને જોતા રહ્યા, જાણે તેનાથી કોઈ આશા રાખી હોય. મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે એક દિવસ પોતાના જ ઘરમાં હું પારકી બની જઈશ. આંસુ તેમની આંખોમાંથી ખરીને તસવીરના કાચ પર ફેલાઈ ગયા. તેમણે જલ્દીથી પાલવથી તેમને લૂંછા અને તસવીરને ધીમેથી કબાટમાં મૂકી દીધી. પછી પોતાને સંભાળતા પથારી પર સૂઈ ગયા. સાંજનો અંધકાર ધીરે ધીરે ઓરડામાં ઘેલાવા લાગ્યો હતો. જમનામાનું મન હવે કોઈ બીજી જ દિશામાં ભટકી રહ્યું હતું. હવે વધુ નહીં, મારે કંઈક કરવું પડશે. હું આમ ન રહી શકું. તેમણે મનોમન એક નિર્ણય કર્યો. પણ આખરે શું નિર્ણય કર્યો? શારદામાં ધીરે ધીરે ઉઠ્યા અને ધ્રુજતા હાથે જૂના ટીનના ડબ્બાને બહાર કાઢ્યો.
તેમની આંખોમાં બેચેની હતી, જાણે કોઈ બહુ જરૂરી વસ્તુ તેમાં રાખી હોય, જેણે દરેક હાલતમાં મેળવવા માંગતા હતા. તેમના ધ્રુજતા હાથે ધીરે ધીરે ડબ્બાનું ઢાંકણું ખોલ્યું. અંદર થોડા જૂના કાગળો, થોડા સિક્કા અને એક માળા રાખેલી હતી, પરંતુ શારદામાની નજરો કોઈ બીજી વસ્તુને શોધી રહી હતી. તેમણે ડબ્બામાં હાથ નાખ્યો અને વસ્તુઓને આમ તેમ કરવા લાગ્યા. તેમની આંગળીઓ કોઈ ખાસ વસ્તુને ટળોળી રહી હતી. અને પછી અચાનક તેમને એક ઠંડી ધાતુની વસ્તુનો અનુભવ થયો. એક ચાવી. શારદામાએ તે નાનકડી ચાવીને પોતાની હથેળીઓમાં ઘસીને પકડી લીધી. તેમની આંખોમાં હળવો ભેજ આવી ગયો. આ એ જ ચાવી હતી જે પીતાંબરજીએ તેમને વર્ષો પહેલાં આપી હતી. શારદા, આ ચાવી સંભાળીને રાખજે. આમાં તારા નામનો હક છે. પીતાંબરજીનો અવાજ તેમના કાનોમાં ગૂંજવા લાગ્યો. તેમણે ધીરે ધીરે ચાવીને સહેલાવી અને પછી તેને કસીને પકડી લીધી. તેમનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. ક્યાંક આ ચાવીનું રહસ્ય જ તો મારી તકલીફોનો ઉકેલ નથી? તેમણે મનોમન વિચાર્યું. તેઓ થોડીવાર સુધી ચાવીને હથેળીઓમાં દબાવીને બેઠા રહ્યા, જાણે પીતાંબરજીએ કહેલી વાતોને યાદ કરી રહ્યા હોય. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી ગણગણ્યા, હવે સમય આવી ગયો છે. શારદામાના મગજમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. આ ચાવી પીતાંબરજીએ તેમને શા માટે આપી હતી? અને તેમણે તેને આટલી સંભાળીને રાખવાનું શા માટે કહ્યું હતું? આમાં તારા નામનો હક છે. પીતાંબરજીનો અવાજ તેમના કાનોમાં ગૂંજી રહ્યો હતો. તેઓ ધીરે ધીરે ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. પીતાંબરજી હંમેશા કહેતા હતા કે તેઓ પોતાના બાળકોને બહુ પ્રેમ કરે છે, પરંતુ શારદામાને એક ખાસ શિખામણ આપીને ગયા હતા. જો શારદા, માણસનો સ્વભાવ સમય સાથે બદલાઈ શકે છે. જે આજે આપણને માથે બેસાડે છે, કાલે એ જ પારકા પણ બનાવી શકે છે, પરંતુ તારો હક કોઈ છીનવી ન શકે. જો ક્યારેક સમય બદલાય અને તને લાગે કે કોઈ તારું અપમાન કરી રહ્યું છે, તો આ ચાવીનો ઉપયોગ કરજે. શારદામાની આંખોમાં આંસુ આવી ગયા. તો શું પીતાંબરજીએ પહેલેથી જ બધું જોઈ લીધું હતું? શું તેમને ખબર હતી કે એક દિવસ તેમના પોતાના જ દીકરા વહુ તેમની સાથે આવું કરશે? તેમણે ધ્રુજતા હાથે ચાવીને વધુ કસીને પકડી લીધી. આ ચાવી કદાચ તેમના એ હક સાથે જોડાયેલી હતી જે તેમના પોતાના જ દીકરા વહુએ તેમની પાસેથી છીનવી લીધો હતો. શું આ ચાવી પાછળ કોઈ દસ્તાવેજ છે? પીતાંબરજીએ મારી સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરી હતી? તેમનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. હવે તેમને આ ચાવીની સચ્ચાઈ જાણવી હતી. તેમને ખબર પાડવી હતી કે આખરે આમાં એવું શું હતું જે પીતાંબરજીએ તેને આટલા વર્ષો સુધી સંભાળીને રાખવાનું કહ્યું. શારદામાની આંખોમાં હજુ સુધી આંસુ હતા, પરંતુ હવે તેમાં એક અલગ જ ભાવ હતો, જાણે કોઈ આશાનું કિરણ દેખાઈ ગયું હોય. તેમણે ધ્રુજતા હાથે ચાવીને પકડતા વિચાર્યું, શું આ એ જ ચાવી છે જે પીતાંબરજીએ મને આપી હતી? ત્યારે અચાનક તેમને એ દિવસ યાદ આવ્યો જ્યારે પીતાંબરજીએ આ ચાવી તેમના હાથમાં આપતા કહ્યું હતું, શારદા, આ ચાવી ફક્ત તારા માટે છે. તેને સંભાળીને રાખજે, અને જો ક્યારેક જરૂર પડે તો બેંક જઈને તેને બેંક મેનેજરને બતાવજે. તે તને બધું સમજાવી દેશે. બેંક મેનેજર? આખરે આમાં શું છે? પીતાંબરજીએ આવું શા માટે કહ્યું હતું? પણ અત્યારે તેઓ કંઈ સમજી શકતા ન હતા. તેમને ફક્ત એટલું યાદ હતું કે તેમના પતિએ આ ચાવી બાબતે બહુ ગંભીરતાથી વાત કરી હતી. તેમણે પોતાની આંખો લૂંચી અને ચાવીને પોતાના દુપટ્ટાના છેડે બાંધી લીધી. પહેલાં મારે બેંક જવું પડશે. ત્યાં જઈને જ સાચી વાતની ખબર પડશે, તેમણે મનોમન વિચાર્યું. પણ હજુ કોઈને આ ચાવી વિશે ખબર ન પડવી જોઈએ. તેમણે જલ્દીથી ડબ્બાને પાછો પોતાની કબાટમાં મૂક્યો અને જાણે કંઈ થયું જ ન હોય તેમ જઈને પોતાની ખાટલા પર બેસી ગયા. રાત ઘેરી બની ચૂકી હતી. આખા ઘરમાં સન્નાટો છવાયેલો હતો, પરંતુ શારદામાના પેટમાં ઉઠતી ભૂખની હલચલ આ સન્નાટાને તોડી રહી હતી. દિવસભરના થાક અને ભૂખ છતાં વહુ સવિતાએ એકવાર પણ ન પૂછ્યું કે શારદામાને હવે આની આદત પડી ચૂકી હતી, પરંતુ આજે તેમને ભૂખ કંઈક વધુ જ લાગી રહી હતી. ખાટલા પર સૂતા તેમણે ઘણીવાર પડખા બદલ્યા, પણ ઊંઘ આંખોથી ગાઉં દૂર હતી. પેટમાં દુખાવો જેવું થવા લાગ્યું હતું, પણ તેઓ જાણતા હતા કે હવે આ ઘરમાં તેમને કોઈએ પૂછવા નહીં આવે કે તેમણે જમ્યું કે નહીં. હવે તો બસ સવાર થવાની રાહ છે, તેમણે પોતાની જાતને કહ્યું અને ઊંડો શ્વાસ ભરીને આંખો બંધ કરી લીધી. પરંતુ આ સમયે તેમના મનમાં બસ એક જ વાત ચાલી રહી હતી. સવારે થતાં જ બેંક જઈને જોવું પડશે કે આ ચાવીનું રહસ્ય શું છે. થોડી જ વારમાં થાકથી તેમની આંખો ભારે થવા લાગી
અને આખરે ભૂખથી તડફડતા હોવા છતાં તેઓ ક્યારે ઊંઘના ખોળામાં સરી પડ્યા તેમને પોતાને પણ ખબર ન પડી. સવારનું પહેલું કિરણ બારીમાંથી ડોકાઈ રહ્યું હતું, પરંતુ શારદામાની આંખો પહેલેથી જ ખુલી ચૂકી હતી. કદાચ ભૂખને કારણે અથવા કદાચ અગણિત સવાલોને કારણે જે રાતભર તેમના મનમાં ઉમટતા રહ્યા. તેમણે ધીરે ધીરે પોતાના થાકેલા શરીરને ઉઠાવ્યું અને ખાટલા પરથી નીચે ઉતર્યા. ઓરડામાં નજર દોડાવી. ગઈકાલ રાતનો જ વિખરાયેલો સામાન હજુ પણ તેમનો તેમ પડ્યો હતો, પરંતુ હવે આ બધાથી તેમને કોઈ ફરક નહોતો પડતો. તેમના મનમાં બસ એક જ વાત હતી: આજે બેંક જઈને આ ચાવીનું સત્ય જાણવું છે. તેમણે જલ્દીથી ચાવીને પોતાની સાડીના પાલવમાં બાંધી લીધી અને પોતાનો જૂનો થેલો ગભે લટકાવ્યો. પછી ધીરે ધીરે ચાલતા દરવાજા સુધી પહોંચ્યા, પરંતુ જેવો તેમણે દરવાજો ખોલ્યો, સામે સવિતા ઊભી હતી. ક્યાં જઈ રહ્યા છો માજી? સવિતાએ શંકાથી પૂછ્યું. શારદામાએ એક પળ વિચાર્યું, પછી શાંત સ્વરમાં બોલ્યા, મંદિર જઈ રહી છું. સવિતાએ તેમને માથાથી પગ સુધી જોયા, પછી આંખો સંકોચીને બોલી, મને તો લાગે છે તમે મંદિર નહીં, ક્યાંક બીજે જ જઈ રહ્યા છો. ખબર નહીં હવે કયું નવું નાટક કરવા જઈ રહ્યા છો. શારદામાએ કંઈ ન કહ્યું, બસ એક ફિક્કા સ્મિત સાથે આગળ વધી ગયા. ત્યારે દરવાજા પાસે ઊભેલો વિજય, જે અત્યાર સુધી આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો, તેણે પણ કંઈ બોલવું જરૂરી ન સમજ્યું. બસ પોતાની માને જતા જ જોતો રહ્યો, કોઈ સવાલ કર્યા વગર, કોઈ ચિંતા વ્યક્ત કર્યા વગર. દરવાજાની બહાર પગ મૂકતા જ તેમને સવારની ઠંડી હવાનો અહેસાસ થયો. કદાચ મારી કિસ્મત પણ આજે આ ઠંડી હવાની જેમ કંઈક રાહત લઈને આવે. તેમણે પોતાની જાતને કહ્યું અને ઝડપી પગલે બેંક તરફ આગળ વધ્યા. શારદામાં ધીરે ધીરે પગલાં ભરતા બેંક તરફ ચાલી પડ્યા. તેમના મનમાં ઘણા સવાલો ઉમટી રહ્યા હતા. શું આ ચાવી સાચે જ તેમની જિંદગી બદલી દેશે? શું પિતાંબરજીએ જે કહ્યું હતું તે સાચું હશે? જ્યારે તેઓ બેંક પહોંચ્યા તો ત્યાં ઘણી ભીડ હતી. તેઓ ધીરે ધીરે લાઇનમાં ઊભા રહી ગયા. થોડીવાર પછી તેમનો નંબર આવ્યો તો તેમણે સામે બેઠેલા મેનેજરને કહ્યું, બેટા, મને મારા પતિ પિતાંબરજી આ ચાવી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેને બેંકમાં બતાવી. મેનેજરે ચાવીને ધ્યાનથી જોઈ અને પછી સ્ક્રીન પર કંઈક ચેક કરવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં તેનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. તે તરત ઉઠીને અંદર કેબિનમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી જ્યારે તે પાછો આવ્યો તો તેની સાથે બેંકનો એક બીજો અધિકારી હતો. તેણે શારદામાને કહ્યું, માજી, તમે અમારી સાથે આવો. તમારે બહુ જરૂરી વાત કહેવાની છે. શારદામાનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. તેઓ અધિકારી સાથે સાથે અંદર કેબિનમાં ચાલ્યા ગયા, જ્યાં થોડી જ ક્ષણોમાં તેમની જિંદગી હંમેશ માટે બદલાવાની હતી. શારદામાં ઓફિસની અંદર ગયા. ત્યાં બેંક મેનેજર સાથે એક બીજો અધિકારી બેઠો હતો. જેવો તેમણે અંદર પગ મૂક્યો, અધિકારીએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું અને વિનમ્રતાથી કહ્યું, માજી, કૃપા કરીને બેસો. અમારે તમારી સાથે બહુ મહત્વપૂર્ણ વાત કરવી છે. શારદામાં થોડા ગભરાયેલા હતા. તેમના જીવનમાં આવું ક્યારેય નહોતું થયું કે બેંકના અધિકારીઓ આ રીતે તેમનું સન્માન કરે. તેમણે ધીમેથી ખુરશી પર બેસતા કહ્યું, બેટા, મને સમજાતું નથી. મારા પતિએ બસ કહ્યું હતું કે આ ચાવી બેંકમાં બતાવવાની છે. મેનેજરે હસીને કહ્યું, માજી, આ કોઈ સાધારણ ચાવી નથી. આ તમારા પતિ પિતાંબરજી દ્વારા વર્ષો પહેલાં ખોલાવવામાં આવેલા એક લોકરની ચાવી છે. લોકર? શારદામાં નવાઈથી બોલ્યા. હવે આગળ શું થશે? લોકરમાં શું રાખ્યું હશે? શું શારદામાની જિંદગી બદલાઈ જશે? પરંતુ ત્યારે જ બીજા અધિકારીએ કહ્યું, માજી, આ લોકર તમારા નામે છે અને તેમાં બહુ મહત્વપૂર્ણ વસ્તુઓ રાખેલી છે. અમારે તમારી ઓળખ ચકાસવી પડશે. બેંકના નિયમો બહુ કડક હોય છે. અમારે તમારા ઓળખપત્રની જરૂર પડશે. શારદામાં હળવા સ્મિત સાથે બોલ્યા, બેટા, હું આ પહેલેથી જાણતી હતી. મારા પતિએ કહ્યું હતું કે જ્યારે પણ આ ચાવી લઈને બેંક આવું તો પોતાનું આધાર કાર્ડ અને ઓળખપત્ર જરૂર સાથે લાવું. એટલું કહીને તેમણે પોતાના થેલામાં હાથ નાખ્યો અને આધાર કાર્ડ કાઢીને બેંક અધિકારીને આપી દીધું. શારદામાનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. તેમના પતિ પિતાંબરજીએ ક્યારેય આનો ઉલ્લેખ નહોતો કર્યો કે બેંકમાં તેમના નામે કોઈ લોકર છે. તેમના મનમાં સવાલો ઉમટવા લાગ્યા. આખરે આમાં શું હશે? મેનેજરે ઓળખની પ્રક્રિયા પૂરી કરી અને એક કર્મચારીને બોલાવ્યો. તે તેમને લોકર રૂમ સુધી લઈ ગયો.
મોટા મોટા લોખંડના લોકર કતારમાં લાગેલા હતા. કર્મચારીએ તેમને એક ખાસ લોકર સામે રોક્યા અને ધીમેથી કહ્યું, માજી, આ જ તમારું લોકર છે. તમે તમારી ચાવીથી તેને ખોલી શકો છો. શારદામાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે ધીમેથી ચાવી તાળામાં નાખી અને હળવેથી ફેરવી. એક હળવો ટક અવાજ થયો અને લોકર ખુલી ગયું. તેમની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. લોકરમાં પીતાંબરજી દ્વારા સાચવીને રાખવામાં આવેલી વસ્તુઓ હતી. થોડા ઘરેણાં, જમીન જાયદાદના કાગળો અને એક મોટો પરબડિયો, જેના પર લખ્યું હતું, શારદા માટે. શારદામાની આંખો ભરાઈ આવી. તેમણે ધ્રુજતા હાથે પરબડિયું કાઢ્યું અને તેને ખોલ્યું. અંદર એક ચિઠ્ઠી હતી, જે તેમના પતિ પીતાંબરજીએ પોતાના હાથે લખી હતી. પ્રિય શારદા, જો તું આ ચિઠ્ઠી વાંચી રહી છે તો કદાચ હું આ દુનિયામાં નથી, પણ મારી પૂરી કોશિશ રહી કે તને ક્યારેય કોઈ વસ્તુની કમી ન આવે. મેં જે કંઈ પણ કમાયું છે તે તારા નામે કરી દીધું છે. આ લોકર તારી સુરક્ષા માટે છે. આ લોકરમાં રાખેલા ઘરેણાં, જમીનના કાગળો અને બેંકમાં જમા પૈસા હવે તારા છે. તારે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. યાદ રાખજે, તું એકલી નથી, હું હંમેશા તારી સાથે છું. શારદામાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને પીતાંબરજીની કહેલી દરેક વાત યાદ આવવા લાગી. તેમના દિલમાં એક નવી તાકાત આવી ગઈ હતી. હવે તેઓ કોઈના મોહતાજ નહોતા. હવે આગળ શું થશે? શારદામાં પૈસા અને સંપત્તિનું શું કરશે? શું તેઓ પોતાના દીકરા વહુ પાસે પાછા ફરશે કે કોઈ બીજો નિર્ણય લેશે? ચાલો જાણીએ આગળની વાર્તામાં. શારદામાની આંખોમાંથી આંસુ વહેતા જઈ રહ્યા હતા. પરંતુ આ વખતે આંસુ દુઃખના નહીં પણ આત્મવિશ્વાસના હતા. તેમણે પીતાંબરજીની ચિઠ્ઠીને છાતીએ લગાવી અને ઊંડો શ્વાસ લીધો. તેમની જિંદગીમાં આજે દુઃખોનો સિલસિલો ચાલી રહ્યો હતો. આજે તેને તોડવાની શક્તિ મળી ગઈ હતી. તેમણે લોકરમાં રાખેલા ઘરેણાં અને કાગળોને ધ્યાનથી જોયા. બેંકમાં જમા રકમ પણ સારી એવી હતી. મેનેજરે ધીમેથી કહ્યું, માજી, તમે ઈચ્છો તો આને તમારા સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો અથવા જરૂર હોય તો થોડા ઉપાડી શકો છો. શારદામાએ આત્મવિશ્વાસથી કહ્યું, મારે થોડા પૈસા ઉપાડવા છે અને બાકીના હું એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવા માંગુ છું. મેનેજર તેમની વાત સાંભળીને હસ્યો. તે સમજી ચૂક્યો હતો કે આ ફક્ત એક સાધારણ વૃદ્ધા નહીં પણ એક એવી મહિલા છે જે જીવનના દરેક સંઘર્ષને સહન કરીને પણ પોતાના સન્માનને જાળવી રાખવાનું જાણે છે. થોડી જ વારમાં પૈસા તેમના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા અને થોડી રકમ રોકડ તેમના હાથમાં હતી. તેમણે કાગળો અને ઘરેણાંને સારી રીતે સમેટીને બેગમાં રાખ્યા. જ્યારે તેઓ બેંકમાંથી બહાર નીકળ્યા ત્યારે સૂરજ તેજ ચમકી રહ્યો હતો. જાણે સંકેત હતો કે તેમના જીવનનો અંધકાર હવે દૂર થવાનો છે. હવે સવાલ હતો, શું તેઓ એ જ ઘરમાં પાછા ફરશે જ્યાં તેમને અપમાન અને તિરસ્કાર સિવાય કંઈ નહોતું મળ્યું, કે પછી એક નવી રાહ પસંદ કરશે? તેમણે નક્કી કરી લીધું હતું, હવે તેઓ કોઈના પણ ટોણા અને કડવી વાતોનો બોજ નહીં ઉઠાવે. પણ હવે આગળનું પગલું શું હશે? શું તેઓ પોતાના દીકરાઓને સબક શીખવશે કે પછી કોઈ બીજો રસ્તો અપનાવશે? બેંકમાંથી બહાર આવતા જ શારદામાએ એક ઊંડો શ્વાસ લીધો. તેમના હાથમાં બેંકની બેગ હતી, જેમાં તેમના પતિ પીતાંબરજીને આપેલી સંપત્તિના દસ્તાવેજ અને થોડી જરૂરી રોકડ રકમ હતી. પરંતુ તેમના દિલમાં હવે કોઈ બોજ નહોતો. હવે ક્યાં જવું જોઈએ? તેમણે પોતાની જાતને સવાલ કર્યો. ઘરે પાછા ફરવાનો તો સવાલ જ નહોતો. ત્યાં ફક્ત અપમાન અને ઉપેક્ષા હતી. હવે જ્યારે તેમણે પોતાને સ્વતંત્ર કરી લીધા હતા તો તેમને પોતાની જિંદગી નવી શરૂ કરવી હતી. ત્યારે જ કોઈકે પાછળથી બૂમ પાડી, માજી. તેમણે ફરીને જોયું. અનૂપ, એ જ અનૂપ જેણે થોડા દિવસ પહેલાં તેમની હાલત જોઈને ચિંતા વ્યક્ત કરી હતી. તે ગભરાયેલો તેમની પાસે આવ્યો. માજી, તમે અહીં બેંકમાં? શારદામાએ હળવા સ્મિત સાથે કહ્યું, હા બેટા, જરૂરી કામ હતું. હવે હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. અનૂપે તેમની આંખોમાં આત્મવિશ્વાસ જોયો, પણ એકલતાની હળવી ઝલક પણ અનુભવી. તે તરત બોલ્યો, માજી, જો તમે ઈચ્છો તો મારી સાથે ચાલો. મેં પહેલાં પણ કહ્યું હતું. શારદામાએ તેને જોયો. અનૂપના શબ્દો સાચા લાગ્યા, પણ તેઓ કોઈના પર બોજ બનવા માંગતા ન હતા. બેટા, હું હવે મારા માટે જીવવા માંગુ છું, કોઈના પર આશ્રિત નથી થવા માંગતી. અનૂપે હસીને કહ્યું, કોણે કહ્યું કે તમે આશ્રિત થશો? માનું ઘર તેમનું પોતાનું હોય છે. તમને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહો અને જ્યારે મન થાય તમારી રાહ પસંદ કરી લેજો. પણ એક શરત છે,
પહેલાં મારી સાથે ચાલો. રિયા પણ તમને યાદ કરી રહી હતી. રિયા અનૂપની પત્ની. જે દિવસે અનૂપે તેમને અપનાવવાની વાત કરી હતી તે જ દિવસે રિયાએ પણ ભાવુક થઈને કહ્યું હતું કે તેઓ હવેથી તેમની માં છે. ઠીક છે બેટા, પણ ફક્ત થોડા દિવસ માટે, તેમણે કહ્યું. જ્યારે અનૂપ અને શારદામાં ઘરે પહોંચ્યા ત્યારે દરવાજા પર જ રિયા ઊભી હતી. હાથમાં પૂજાની થાળી લઈને તેણે તરત જ તેમનું સ્વાગત કર્યું અને પ્રેમથી કહ્યું, માં, હવે વધુ ચિંતાની કોઈ જરૂર નથી. હવે તમે અમારી સાથે છો. ઘરમાં પ્રવેશતા જ તેમને એક અલગ જ શાંતિનો અનુભવ થયો. ક્યાંય કોઈ ટોણા ન હતા, કોઈ ઉપેક્ષા ન હતી. ડિનર ટેબલ પર રિયાએ પોતે પોતાના હાથે તેમના માટે ભોજન પીરસ્યું. માં, મેં તમારી પસંદની તુવેરની દાળ અને પૂરી બનાવી છે. તમને ભાવે છે ને? શારદામાની આંખો ભીની થઈ ગઈ. બેટા, મને શું ભાવે છે એ જાણનાર કોઈ બહુ વહેલા ચાલ્યું ગયું હતું. રિયાએ હસીને કહ્યું, હવે આ ઘર તમારું પણ છે માં. રાત્રે પોતાના ઓરડામાં બેઠેલા શારદામાએ બેંકની ફાઇલ ફરીથી ખોલી. તેમની પાસે હવે એક નવી જ જિંદગી હતી, પણ તેઓ તેને ફક્ત પોતાના માટે જીવવા માંગતા ન હતા. અનૂપ અને રિયા સામે તેમણે પોતાનો નિર્ણય સંભળાવ્યો. હું હવે આ સંપત્તિનો ઉપયોગ એ લોકો માટે કરવા માંગુ છું જે મારી જેમ બેઘર થઈ ગયા છે. હું એક આશ્રયગૃહ ખોલીશ જ્યાં વૃદ્ધોને સન્માન સાથે રહેવાનો અધિકાર મળશે. અનૂપ અને રિયા ગર્વથી તેમની તરફ જોઈ રહ્યા હતા. માં, આ તો અદ્ભુત વિચાર છે, અનૂપે કહ્યું. શારદામાએ એક લાંબો શ્વાસ લીધો. હવે હું ફક્ત જીવતી નહીં રહું, હું બીજાઓ માટે પણ જીવીશ. પણ તે પહેલાં મારે થોડો જરૂરી નિર્ણય લેવાનો છે. આખરે શું હતો શારદામાનો નિર્ણય? શારદામાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હવે હું એ ઘરમાં જઈશ. પછી અચાનક ચૂપ થઈ ગયા. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. અનૂપ અને રિયા તેમની આંખોમાં ઝલકતા ભાવોને વાંચવાની કોશિશ કરી રહ્યા હતા. શારદામાએ પોતાના આંસુઓને રોકતા દ્રઢ સ્વરે કહ્યું, બેટા, તું બસ મને કાલે કોઈ સારા વકીલ પાસે લઈ જજે. શારદામાની આંખોમાં હવે કોઈ ડર ન હતો. હવે તેઓ એક નવી સવાર માટે તૈયાર હતા. એક એવી સવાર જે તેમના આત્મસન્માન અને અધિકારોની નવી વાર્તા લખશે. સાંજ થઈ ચૂકી હતી, પણ શારદામાનો કોઈ પત્તો ન હતો. વિજય, સવિતા, મહેશ અને રાધા હવે બેચેન થવા લાગ્યા હતા. માં હજુ સુધી નથી આવ્યા? આ શું વાત થઈ? સવિતાએ ચિંતા અને ચીડિયા સ્વરમાં કહ્યું. મહેશે પણ સહમતિમાં માથું હલાવ્યું. હા ભાભી, સવારે મંદિર જવાનું કહીને ગયા હતા, પણ હવે તો રાત થવા આવી છે. વિજય, જે અત્યાર સુધી ચૂપચાપ બેઠો હતો, ગંભીર અવાજમાં બોલ્યો, ક્યાંક કંઈ થઈ તો નથી ગયું ને? સવિતાએ આંખો ફેરવતા કહ્યું, અરે છોડો, એવી કોઈ વાત નથી. કદાચ કોઈ સહેલીને મળવા ગયા હોય અથવા આપણાથી નારાજ થઈને ક્યાંક બેઠા હોય. રાધા, જે અત્યાર સુધી ચૂપ હતી, ધીમેથી બોલી, પણ માં આવું ક્યારેય ન કરતા. ભલે ગમે તેટલું મોડું થાય, તેવું કહ્યા વગર ઘરે રોકાતા ન હતા. ક્યાંક સાચી જ કંઈક ખોટું તો નથી થઈ ગયું ને? અત્યાર સુધી જે લોકોને શારદામાની હાજરીથી ફરક નહોતો પડતો, તે જ હવે બેચેનીથી દરવાજા તરફ જોઈ રહ્યા હતા. આખી રાત જ્યારે શારદામાં ઘરે ન આવ્યા ત્યારે વિજય અને મહેશને ચિંતા થવા લાગી. સવાર થતાં જ બંને પોતાની આસપાસ પૂછપરછ કરવા લાગ્યા, પણ કોઈને પણ શારદામાં વિશે કોઈ જાણકારી ન હતી. તેમની કોઈ સહેલી પણ એવી ન હતી જેના ત્યાં તેઓ આખી રાત રોકાય. હવે વાતાવરણમાં ગભરાહટ વધવા લાગ્યો હતો. રાધાએ ચિંતિત સ્વરે કહ્યું, મને લાગે છે કે આપણે પોલીસમાં રિપોર્ટ નોંધાવવો જોઈએ. આખરે માં આખા દિવસથી ગુમ છે. ક્યાંક કંઈક હજુ બધું ન થઈ ગયું હોય? પણ સવિતા તરત બોલી પડી, અરે શું વાત કરે છે? પોલીસમાં ભૂલથી પણ આપણે ન જઈ શકીએ. પોલીસ તો ઉલટાની આપણા પર જ શંકા કરશે. પૂછશે કે તમે લોકોએ સવારથી અત્યાર સુધી રિપોર્ટ કેમ ન કરાવ્યો. પછી ખબર નહીં કેવી કેવી વાતો બનાવશે. મહેશે પણ સહમતિમાં માથું હલાવ્યું. હા ભાભી, સાચું કહી રહ્યા છો. માં વૃદ્ધ છે. કદાચ ક્યાંક રસ્તો ભટકી ગયા હોય અથવા કોઈ સંબંધીને ત્યાં ચાલ્યા ગયા હોય. પહેલાં આપણે જાતે શોધવાની કોશિશ કરવી જોઈએ. સવિતાએ લાપરવાહીથી હાથને ઝટકો આપતા કહ્યું, અરે ગયા હશે કોઈની સાથે. વધુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નથી કોઈ નાની બાળકી. નથી, એ આવી જશે જાતે જ. આમ પણ એમનું આપણા સિવાય કોણ છે? અને એ ઘરડીને આમ પણ કોણ રાખશે પોતાની પાસે? મહેશે તરત વાંધો ઉઠાવ્યો. ભાગી, ઓછામાં ઓછું થોડી ઇજ્જતથી તો વાત કરો. આખરે આપણી માં છે. સવિતા બોલી, જાણું છું કે એ તમારી માં છે, પણ કહો ભલા કોઈ આમ કહ્યા વગર જાય છે શું? અને પછી આટલી રાત સુધી પાછા ન આવે તો શું સમજવું? વિજય, જે અત્યાર સુધી ચૂપ હતો, ધીરે ધીરે સવિતાની વાતોથી સહેમત થવા લાગ્યો. તેણે માથું હલાવતા કહ્યું,
સાચું કહી રહી છે સવિતા. આપણે વધુ ચિંતા કરવાની જરૂર નથી. માં ગમે ત્યાં ગયા હોય, જ્યારે પાછા આવવું હશે જાતે જ આવી જશે. સવિતાએ લાંબો શ્વાસ લેતા કહ્યું, ચાલો હવે આ બધું છોડો અને જમવાનું લગાવો. સવાર સુધી જોઈશું. જો માં નહીં આવે તો પછી વિચારીશું શું કરવું છે. વિજયે પણ હા પાડી. હા, અત્યારે કંઈ ન થઈ શકે. ભૂખ પણ લાગી છે. પહેલાં જમી લઈએ. મહેશે હળવો વિરોધ કરવાની કોશિશ કરી. પણ ભાઈ, માં અત્યાર સુધી ક્યારે આટલું મોડું બહાર નથી રહ્યા. સવિતાએ તરત વાત કાપી નાખી. બસ હવે, વધુ ઇમોશનલ ન બનો. જ્યારે પાછા આવશે ત્યારે જોઈશું. અત્યારે આ નકામી વાતમાં સમય બગાડો નહીં. એવું લાગી રહ્યું હતું જાણે સૌએ માની લીધું હતું કે માનું પાછા આવવું હવે જરૂરી પણ નથી. શારદામાં આજે આરામથી સૂઈ રહ્યા હતા. આટલા દિવસ પછી તેમણે ભરપેટ ભોજન જે ખાધું હતું, તેમના ચહેરા પર એક શાંતિ હતી, જે કદાચ ઘણા સમય પછી આવી હતી. સવાર થઈ તો રિયા તેમની પાસે આવીને પ્રેમથી બોલી, માં, સવાર થઈ ગઈ છે. તમે હાથમાં ધોઈ લો. હું તમારા માટે નાસ્તો લઈ આવું છું. શારદામાં ધીરે ધીરે ઉઠ્યા અને રિયા તરફ જોઈને હળવું સ્મિત આપ્યું. તેમને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ પોતાનું તેમના માટે વિચારી રહ્યું હોય, તેમની પરવા કરી રહ્યું હોય. તેઓ પથારીમાંથી ઉઠ્યા અને વોશરૂમમાં જઈને હાથો ધોવા લાગ્યા. બહાર આવ્યા તો જોયું કે ટેબલ પર ગરમાગરમ પરાઠા, દહીં અને ચા રાખેલી હતી. રિયા પ્રેમથી બોલી, માં, બેસો. આજે હું પોતે મારા હાથે તમને ખવડાવીશ. શારદાની આંખોમાં ભીનાશ આવી ગઈ. તેમણે ધ્રુજતા હાથે રિયાનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા, જેટલો પ્રેમ તું મને આપી રહી છે, કાશ મારી વહુઓ પણ મને થોડું માન આપત તો કદાચ આજે આ દિવસો ન જોવા પડત. રિયાએ ઝૂકીને તેમના પગ સ્પર્શ કર્યા અને બોલી, માં, જે થયું તેને ભૂલી જાઓ. હવે તમે અમારી જિંદગીનો હિસ્સો છો અને અમે તમને હંમેશા ખુશ રાખીશું. શારદામાએ માથે હાથ ફેરવ્યો અને પહેલીવાર દિલથી હસ્યા. પણ તેમના મનમાં એક દ્રઢ નિશ્ચય હતો. હવે તેમને પોતાના હક માટે ઊભા રહેવું હતું. નાસ્તો કર્યા પછી શારદામાએ રિયા અને અનૂપને જોયા અને બોલ્યા, બેટા, હવે મારે મારા હક માટે ઊભા રહેવું છે. આજે મને કોઈ સારા વકીલ પાસે લઈ ચલો. અનૂપે હસીને કહ્યું, માં, મેં પહેલેથી જ એક વકીલ સાથે વાત કરી લીધી છે. તેઓ બહુ સારા અને અનુભવી છે. આપણે હમણાં જ તેમની પાસે જઈએ છીએ. શારદામાએ માથું હલાવ્યું અને પોતાનો દુપટ્ટો સરખો કર્યો. તેમના ચહેરા પર હવે પહેલા જેવી લાચારી ન હતી, પણ આત્મવિશ્વાસ સળગી રહ્યો હતો. અનૂપે ગાડી કાઢી અને બંને વકીલની ઓફિસ તરફ ચાલી નીકળ્યા. વકીલે શારદામાની વાત ધ્યાનથી સાંભળી અને ગંભીર સ્વરે બોલ્યા, માજી, શું તમે આ બાબતે સારી રીતે વિચારી લીધું છે? શારદામાની આંખોમાં હવે કોઈ સંકોચ ન હતો. તેમણે દ્રઢ સ્વરે કહ્યું, હા વકીલ સાહેબ, હું ફક્ત સંપત્તિમાંથી બેદખલ કરવાના કાગળો નથી બનાવવા માંગતી, પણ હું છાપામાં એક જાહેરાત પણ આપવા માંગુ છું. હું દુનિયાને જણાવવા માંગુ છું કે મારા દીકરાઓનો હવે મારી સંપત્તિ અને મારાથી કોઈ લેવા દેવા નથી. હું તેમને મારી જાયદાદમાંથી બેદખલ કરી રહી છું અને આજ પછી તેમનો મારાથી કોઈ સંબંધ નહીં રહે. અનૂપ તેમની વાત સાંભળીને સ્તબ્ધ રહી ગયો. તેણે તરત કહ્યું, માં, તમે આટલા મોટું પગલું શું તમે સમજાઈ જવું ઈચ્છો છો? શારદામાની આંખોમાં આંસુ હતા, પણ તે કમજોરીના નહીં પણ હિંમતના આંસુ હતા. તેમણે કહ્યું, હા બેટા, હવે હું મારા માટે જીવીશ, મારા સ્વાભિમાન સાથે, કોઈ પણ ડર વગર. હવે તેઓ પોતાના નવા સફર માટે તૈયાર હતા. એક સફર જે સન્માન સાથે આગળ વધવાનું હતું. વકીલે બધા કાગળો તૈયાર કરી દીધા અને કહ્યું, શારદાજી, હવે ફક્ત તમારે આ દસ્તાવેજો પર સહી કરવાની છે અને આ કાયદાકીય રીતે માન્ય થઈ જશે. આ પછી તમારા દીકરાઓનો તમારી સંપત્તિ પર કોઈ હક નહીં રહે. શારદામાએ એક નજરે કાગળો પર નાખી. વર્ષોની તકલીફ, અપમાન અને એકલતાનો દર્દ તેમની આંખોમાં ઉતરી આવ્યું. પણ આ વખતે તેમના હાથ ધ્રુજ્યા નહીં. તેમણે કોઈ પણ ખચકાટ વગર દસ્તાવેજો પર પોતાની સહી કરી દીધી. અનૂપ અને રિયા ધ્યાનથી જોઈ રહ્યા હતા. વકીલે કાગળ સંભાળતા કહ્યું, હવે તમે નિશ્ચિંત રહો. કાલ સવાર સુધીમાં આ ખબર છાપામાં પ્રકાશિત થઈ જશે અને કાયદાકીય રીતે પણ તમારા દીકરાઓનો તમારાથી કોઈ સંબંધ નહીં રહે. વકીલની ઓફિસમાંથી બહાર નીકળતા અનૂપે માને પૂછ્યું, હવે તમે શું કરવા માંગો છો માં? માં, મારે સૌથી પહેલાં કાલે મારા ઘરે જવું છે. અનૂપ સાથે રહેતા જ શારદામાએ પોતાનું આત્મસન્માન પાછું મેળવ્યું. તેઓ હવે કોઈના ટોણાથી કમજોર પડનારી સ્ત્રી નહોતા રહ્યા. તેમણે નિર્ણય કર્યો કે હવે તેઓ પોતાની તકલીફોથી નહીં પણ પોતાના નિર્ણયોથી જીવશે. અને સૌથી પહેલો નિર્ણય હતો પોતાના દીકરાઓને તેમની હેસિયત બતાવવાનો.
સવારના હળવા તડકામાં શારદા માએ પોતાના હાથમાં એક છાપું પકડ્યું જેનો એક ખૂણો થોડો વાળેલો હતો. તેમની આંખોમાં આજે ન તો દુઃખ હતું અને ન કોઈ મમતા, ફક્ત એક કઠોર નિર્ણય. તેઓ અનુપ સાથે પોતાની એ જ કોઠી સામે ઊભા હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને પછી દરવાજા પર જોરથી ટકોરા માર્યા. દરવાજો ખુલ્યો તો સામે સવિતા અને રાધા ઊભી હતી. તેમણે જેવા શારદા માને જોયા ત્યારે જ સવિતા ટોણો મારતા બોલી, અરે, તમે આવી ગયા? ક્યાં હતા 2 દિવસ સુધી? પાછળથી તેમના દીકરાઓ પણ આવી ગયા. તેઓ પણ હેરાન હતા. વિજય બોલ્યો, માં, તમને શરમ આવવી જોઈએ, આમ કોઈના પણ ઘરે રહી લો છો? શારદા માના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ એ સ્મિત ઠંડુ હતું, એક તોફાન પહેલાંની શાંતિ જેવું. તેમણે ધીમેથી છાપું તેમની તરફ ધર્યું. શારદામાં કડક અવાજે બોલ્યા, વાંચો આને જોરથી. દીકરાએ છાપું લીધું અને જેવું તેણે વાંચવાનું શરૂ કર્યું તેના ચહેરાનો રંગ ઉડી ગયો. હું શારદા દેવી મારા બંને દીકરાઓ અને વહુઓથી દરેક પ્રકારનો સંબંધ તોડી રહી છું. તેઓ હવે મારા દીકરા કહેવાને લાયક નથી. મારી પૂરી સંપત્તિ અને ઘર ફક્ત મારા નામે છે અને મેં કાયદાકીય રીતે નક્કી કરી લીધું છે કે મારા મૃત્યુ પછી પણ તેમને તેમાં કોઈ અધિકાર નહીં મળે. જે લોકો મને પોતાના ઘરમાં રાખી ન શકે તેઓ મારા ધનના પણ હકદાર ન હોઈ શકે. આ જોઈને દીકરા વહુઓના હોશ ઉડી ગયા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. વિજય ધ્રુજતા અવાજે બોલ્યો, માં, આ બધું શું છે? શારદા માએ છાપું છીનવીને પાછું વાળ્યું અને સીધું પોતાના મોટા દીકરાની આંખોમાં જોયું. પછી ગુસ્સાથી બોલ્યા, હવે મને માં ન બોલાવ. જ્યારે હું રડતી રહી, તડફડતી રહી ત્યારે તે એક વાર પણ મારો સાથ ન આપ્યો? જ્યારે આ વહુઓ મને અપમાનિત કરી રહી હતી ત્યારે તે આંખો ફેરવી દીધી? હવે હું જ તને આ ઘરમાંથી કાઢી રહી છું. દીકરાઓ અને વહુઓ ગભરાઈ ગયા. વિજય અને મહેશ કરગરતા બોલ્યા, માં, અમને માફ કરી દો, આવું ન કરો. સવિતા ગુસ્સામાં ચીસો પાડતા બોલી, અમને કોઈ ન કાઢી શકે, આ ઘર અમારું પણ છે. શારદા માએ એક જોરદાર અટ્ટહાસ્ય કર્યું, પણ તેમાં હવે કોઈ પ્રેમ ન હતો. તેમણે પોતાની બેગમાંથી કાગળ કાઢ્યો અને સવિતા તરફ ફેંક્યો. શારદામાં તે જ અવાજે બોલ્યા, આ જ વાંચી લે. આ ઘર ફક્ત અને ફક્ત મારા નામે છે અને મેં નક્કી કરી લીધું છે કે આમાં તમારી કોઈ જગ્યા નથી. દીકરાએ ધ્રુજના હાથે કાગળ ઉઠાવ્યો અને વાંચતા જ તેના ચહેરા પરથી પરસેવો છૂટી ગયો. મહેશ થોતવાતા પોતાની માને બોલ્યો, માં, અમને માફ કરી દો. પણ હવે કોઈ સુનાવણી ન હતી. શારદામાં ગુસ્સામાં બોલ્યા, તમે લોકો મને રોજ અપમાનિત કરવામાં લાગ્યા હતા નહીં? જ્યારે મન થાય ત્યારે માને ટોણા મારો, ઘરમાંથી કાઢી મૂકો, પણ માની સંપત્તિ પર હક જરૂર જોઈએ. પણ હવે નહીં. હવે હું એ જ કરીશ જે સાચું છે. સવિતાની આંખોમાં ડર આવી ગયો. પાડોશીઓ પણ દરવાજે ઊભા બધું સાંભળી રહ્યા હતા. શારદામાં દ્રઢ સ્વરે બોલ્યા, હવે મારો નિર્ણય અટલ છે. નીકળો મારા ઘરમાંથી અને ક્યારેય આ ઉંમરે પગ ન મૂકતા. દીકરાઓ અને વહુઓના ચહેરા સફેદ પડી ગયા. તેઓ ગરગરવા લાગ્યા, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. શારદા માએ દરવાજો ખોલ્યો અને બોલ્યા, નીકળો અહીંથી, નહીં તો હમણાંના પોલીસ બોલાવી લઈશ. હવે આ ઘર મારું છે. ફક્ત મારું. બંને દીકરાઓ અને વહુઓ પોતાનો સામાન લઈને ઘરમાંથી નીકળવા મજબૂર થઈ ગયા. શારદામાં હવે આખા ઘરમાં એકલા હતા. જલ્દી જ તેમણે પોતાના ઘરમાં જ એક આશ્રમ ખોલી લીધો, જ્યાં દરેક વૃદ્ધ વ્યક્તિને ભરપેટ ભોજન અને સન્માન મળી શકે. આશ્રમ ચલાવવામાં અનુપ અને રિયા તેમનો પૂરો સાથ આપવા લાગ્યા. હવે તેઓ શાંતિથી રહેવા લાગ્યા. તેમના દીકરાઓ અને વહુઓને તેમના ખરાબ કર્મોનું ફળ મળ્યું અને હવે તેઓ ઠેર ઠેર ભટકી રહ્યા હતા. દોસ્તો, સંસ્કાર અને સન્માનથી મોટી કોઈ સંપત્તિ નથી હોતી. માં ફક્ત જન્મ નથી આપતી, પણ સંતાનને પોતાની મમતા અને ત્યાગથી સિંચે છે. પણ જ્યારે એ જ સંતાન માને બોજ સમજવા લાગે, તિરસ્કાર કરવા લાગે, તો તેને એ ન ભૂલવું જોઈએ કે સમય ક્યારે એક સરખો નથી રહેતો. જે લોકો પોતાના માતાપિતાની ઇજ્જત નથી કરતા, તેમનો અંત પણ સુખદ નથી હોતો. માનું દિલ બહુ મોટું હોય છે, પણ જ્યારે તે સ્વાભિમાન માટે ઊભી થાય છે તો કોઈ તોફાનથી ઓછી નથી હોતી. તેથી માતાપિતાનું સન્માન કરો, તેમનો આદર કરો, કારણ કે તેમની દુઆઓ જિંદગીનો સૌથી અમૂલ્ય આશીર્વાદ હોય છે. મિત્રો, આ સાથે આપણી આ કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો.
આ સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને